એ કે મૂકવું પડે. બાપા કે તમે બીડીઓ પીવો છો? એ કે હા. કે કેટલી? એ કે 100. સીધી 100. એ કે બાપા કે તમારે એ મૂકી દે? કે ના મુકાય, મારે 18 કલાક કામ કરવાનું હોય. તમારે તો મંદિરમાં બેસીને ભજન કરવાનું હોય, મારે કેફ જોઈએ તો કામ થાય. લે, સીધું યોગી બાપાને મોઢે. બાપા કે ગુરુ તો લસણ ડુંગળી મૂકો. એ કે મારો દિવસ જ શરૂ છે ને ડુંગળીના ભજીયાથી શરૂ થાય, અને દિવસની પૂર્ણાવતી લસણની કઢીથી પૂરી થાય. મૂકી ના શકો. બાપા કે ગુરુ સાધુ પાસે આવ્યા છે ને, એક કામ કરો, કઈ મૂકવાનું ન હોય ને એવું કહો. કાંઈ મૂકવાનું ન હોય એવું કહો. બાપા કે ગુરુ તે કામ કરો. શું? તમે વડતાલની નજીક તમારી લાટી છે? કે હા. કે રોજ તમે વડતાલ મંદિરમાં દર્શન કરવાનો નિયમ લો. જાઓ, એમાં બધું આવી ગયું. બધા કેમ? બધું મુકાઈ ગયું? એ કે આ બીડી મુકાઈ ગઈ ને લસણ ડુંગળી મુકાઈ ગઈ. જો તમે વડતાલ મંદિરના દર્શનનો નિયમ લે. એ યુવાને વડતાલ મંદિરના દર્શનનો નિયમ લીધો. એ પીપલગના આપણા મનુભાઈ પટેલ એવા ચુસ્ત યોગી બાપાના ભક્ત બન્યા ને કે આજે પીપલગમાં કરોડો રૂપિયાની જમીન એને બાપાને ભેટ આપી દીધી. લસણ ડુંગળી મૂકવાની વાત જે ના પાડતા હતા, બીડીઓ મૂકવાની જે ના પાડતા હતા ને, એ અત્યારે એના વેણે અત્યારે નડિયાદ મંદિરનું કામ ચાલે. કેટલા બધા યોગી બાપાની રીત જુદી છે. હિઝ લોઝ વર ડિફરન્ટ. ક્યાં કે અને શું થાય એ આપણા મનની અંદર જો દ્રઢતા હોય ને તો કોઈ દિવસ આપણને વાંધો નથી આવતો. આ યોગી મહારાજ કોઈનામાં પણ એમને જબરજસ્ત ગુરુભાવ બધા જ સંપ્રદાયની અંદર ભેગા રાખીને શાસ્ત્રી મહારાજમાં જોડે, અક્ષર પુરુષોત્તમમાં જોડે, એ આપણને ખ્યાલ અને અહેસાસ થતો હોય છે. આ યોગીજી મહારાજ એકવાર સાંભળવા જેવું છે. કેટલો બધો મહિમા. એકવાર મુંબઈના યુવકોને ભેગા કરીને યોગી બાપા શું કહે ખબર છે? કે ગુરુ તમે મુંબઈ જાઓ છો ને? તે કે હા. એ કે ત્યાં વિષ્ણુ સ્વામી છે. એ હા બાપા. કોઈ યુવકોને છે ને વિષ્ણુ સ્વામી માટે હેતપ્રીત નહીં. કાંઈ ઠપકો આપતા હશે કે જે કાંઈ કરતા હોય, હેતપ્રીત ના હોય. કોઈને બળજબરીથી હેત નથી કરાવી શકતા. ખ્યાલ આવ્યો ને? એટલે યોગી બાપા કે આ છે ને વિષ્ણુ સ્વામી પાસે તમે છે ને હલવો લઈને જાઓ, અને આ તમે છે ને ધોતિયાની જોડ લઈને જાઓ અને વિષ્ણુ સ્વામીને આપજો. અને યુવકો ત્યાં ગયા, વિષ્ણુ સ્વામીને આપ્યો. અને પછી જયારે પાછા આવ્યા ને પછી બાપા કે ગુરુ તમે વિષ્ણુ સ્વામીને આપ્યા? એ કે હા બાપા આપ્યા. પછી ગુરુ યોગી બાપા કેમ રાજી થયા? એ કે ના. એ કે સ્વામી વિષ્ણુ સ્વામીની વાત મૂકો ને. બાપા કેમ? શું કહેતા હતા વિષ્ણુ સ્વામી? એ કે વિષ્ણુ સ્વામી બાપા હવે મૂકી દો ને, હવે વાત નથી. બાપા કે શું કહેતા હતા? તો કે બાપા વિષ્ણુ સ્વામી એમ કહેતા કે જોગી તો ઠીક છે, જોગીને કાંઈ આવડતું નથી. જે હતા એ શાસ્ત્રી મહારાજ. શાસ્ત્રી મહારાજ જેવું કોઈ નહીં. અને તે વખત યોગી મહારાજ કે એમાં શું ખોટી વાત કરી? સાચી કરી કે શાસ્ત્રી મહારાજ જેવું કોઈ નહીં. પેલા કે નહીં બાપા બધું બરાબર, પણ વિષ્ણુ સ્વામી છે ને, હજુ સાંભળજો, એને એમ કીધું કે જોગી મહારાજમાં કાંઈ નથી અને શાસ્ત્રી મહારાજ જેવું કાંઈ નથી. શાસ્ત્રી મહારાજમાં તો શ્રીજી મહારાજ પ્રગટ હતા, જોગી મહારાજમાં કાંઈ નથી. હવે કોઈ એવું કે તો આપણને હળહળતું લાગે કે નહીં? બાપા કે વિષ્ણુ સ્વામી સાચી વાત કરે છે કે હું પ્રથમના 27 પ્રમાણે હું તમને પુરવાર કરી બતાડું કે શાસ્ત્રી મહારાજમાં મહારાજ પ્રગટ હતા અને શાસ્ત્રી મહારાજ જેવું કોઈ નહીં. કે વિષ્ણુ સ્વામી બહુ સારા. લે, કોઈ તમને નીચા પાડે પણ મારા ગુરુના ગુણ ગાઈને એ મારા શિર માટે. સમજાય છે? આપણે તો કોઈક પ્રમુખ સ્વામીના ગુણ ગાતા ને આપણને 2 વાક્ય નીચા કે આપણે કે આવો જ છે, ખરાબ છે, ખોટો છે, બાપાનું ખરાબ બોલે છે, એવું નહીં કહેતા. કેટલું બધું સ્વપ્રધાન જીવન હોય છે. આ બાજુ જયારે આ વાત જયારે બધી કરીને પછી બધા કીધું કે બાપા તોય વિષ્ણુ સ્વામી સારા નહીં. બાપા કે ગુરુ તમે વિષ્ણુ સ્વામીના હાથની કઢી ખાધી છે? બધાને પાણી છૂટવા માંડ્યું. એ કેમ? બાપા કે આંગળા તમે કરડી ખાવ એવી કઢી. બધા કે બાપા એમ કેવી બનાવે? બાપા કે બહુ સારી. એ કે બાપા તમે ખાધી છે? એ કે ના અમે નથી ચાખી, પણ લોકો કે છે બહુ સારી. લે, યોગીજી મહારાજ કોઈ પણ વિરોધ કરે ને એની પાસેથી પણ યોગીજી મહારાજ છે ને ગુણ શોધતા અને કોઈના મનની અંદર વિરોધ ટકવા નહીં દેતા. ત્રીજી વાત મેં જેમ આપને વાત કરી કે યોગીજી મહારાજનો એક ખાસ ગુણ હતો
કે એમણે એવા સંકલ્પ કરાવ્યા ને, એવા સંકલ્પ, એવો વિકાસ કરાવ્યો ને કે આપણા બધા મનની અંદર એક વિઝન આપી. વિઝન તો કેવી કે કોઈ પણ વસ્તુ આપણા સંપ્રદાયની અંદર હોય ને એ બધું જ સચવાય, બધામાંથી ગુણ લેવો, કોઈનો ધ્રોહ ન કરવો. એકવાર યોગીજી મહારાજ એ પોતે કરમસદ હતા અને કરમસદમાં એક હરિભક્ત યોગી બાપા પાસે આવ્યો કે બાપા મારો છોકરો છે ને સાધુ બનવા આપવો છે. બાપા કે એમ કેમ આપવો છે? તે કે બાપા એને થોડુંક ઓછું છે. સમજી ગયા? બહુ ઝાઝો વિચાર નહીં કરતા, એટલે તમને એમ ના થાય કે ઓછું હોય એ જ સાધુ બને છે. એમને એવું કીધું કે બાપા આને થોડુંક ઓછું. બાપા કે તમારે દીકરા કેટલા? કે 3. બાપા કે બીજો દીકરો શું કરે છે? એ કે તો વડોદરામાં એન્જિનિયરિંગનું ભણે છે. બાપા કે ત્રીજો દીકરો? એ કે તો બહુ સારો છે, કોલેજમાં છે. બાપા કે ત્રીજો જ આવો છે બાપા, કે એટલે લઈને આવ્યો છું. લે, એન્જિનિયર નહીં, કોલેજ વાળો નહીં, કે થોડું ઓછું છે. બાપા કે હાવ તારે મૂકતા જાઓ. હરિભક્તોએ વિરોધ કર્યો કે બાપા કે આ આપણે આવો ગાંડો માણસ છે. બાપા કે ધર્માદામાં આવું જ આવે. હવે તમે સમજજો કોઠારી, જો આજે ધોતિયા લખાવાના છે, માનલું આપતા નહીં. ભગવાન અને સંતે તમને આપ્યું છે, છાતી ખોલીને આપજો. તમે આપશો એનું બમણું ભગવાન આપશે. જેમ તમે અનંત ગણું ઇન્ટરેસ્ટ સહિત એક બેંક આપતી હોય છે, ઇન્ટરેસ્ટ સહિત. અરે શેરમાં રોકો તો શેરમાં તમને વિશ્વાસ હોય છે, જેની ચડતી પડતી હોય છે. આમાં તો ચડતી જ છે, પડતી નથી. એમાં આપો ને. જ્યાં કોઈ તમારે ઊંચીને ચિંતા કરવાની નથી, એ મનમાં દ્રઢતા હોય. બાપાએ કીધું કે ગુરુ ધર્મદામાં આવું જ આવે, આપણે લઈ લઈએ. એને યોગી મહારાજે દીક્ષા આપી. નારાયણ ભગત નામ આપ્યું પાછું એ યુવકને. 2 મહિનામાં તો ઠીક થઈ ગયું. બધી મંદિરની સેવા કરે, પૂજારીની, આની તેની, બધું ઠીક થઈ ગયું. અને તે વખતે પેલા હરિભક્ત છે ને એ પાછા આવ્યા. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમે આગળની કથા પણ સાંભળી શકો. કે બાપા ક્યાં ગયો મારો દીકરો? બાપા ક્યાં? એ કે ઠીક થઈ ગયું. એ કે હા. બાપા કે હવે લાવો પાછો. આ ઓછું કે ગાંડાને સુધારવાની હોસ્પિટલ છે યાર. હે? બાપા કે હારું તાર લેતા જાઓ. ત્યારે હરિભક્તોએ કીધું કે બાપા તો 2 મહિના માટે એને લીધો કેમ? ગુરુ કે બાપા કે ગુરુ 2 મહિના પણ એને ભગવાન ભજ્યા ને, એ આપણું કામ છે કે લોકોને ભગવાન ભજાવા. આપણા તંત્રને કેલ્ક્યુલેશન છે ને દુનિયાના સમય પ્રમાણે હોય છે. કોઈને લાગે કે આ 6 વર્ષ સત્સંગમાં રહ્યો ને જતો રહ્યો. ભાઈ 6 વર્ષ તો સત્સંગમાં રહ્યો ને, નથી કે એના કરતા સારો છે કે નહીં? કોઈક સાધુમાં એને કોક પાછો જાય, એના કર્મ હશે. બાપાને કહીને જાય છે. વિચાર કરજો, જેના જીવમાં જેટલી ભક્તિ લખે, તમે વચમાં મનસુબા કરતા નહીં. આ તંત્રની અંદર તો છે ને આપણું ગુમ થઈ જાય એવું છે. યોગીમાનું તંત્ર જુદું હતું. મહંત સ્વામી વિરોધ કરતા રહ્યા, વિનુ ભગત, અને સાધુ થઈ ગયા, સદગુરુ થઈ ગયા. યોગી મહારાજ એમ જ કીધું હતું કે એક જ પુરુષ સારા, શાસ્ત્રી મહારાજ, બીજા આ બધા લાડવાબાજી વાળા. ડોક્ટર સ્વામી એવું સમજતા હતા અને ચોખ્ખું ઘી સમજતા હતા આપણને. એ ડોક્ટર સ્વામીના મનમાં એમ મેં કીધું કે આ બધા સાધુઓને છે ને સૈન્યમાં ભરતી કરવી જોઈએ. આપણે બધાની. એટલે ડોક્ટર સ્વામી થોડુંક જનરલ જેવું બોલે છે. તો સૈનિક બનાવવા જોઈએ. એ ડોક્ટર સ્વામી સતત યોગી મહારાજને ના પાડતા રહ્યા અને સાધુ થઈ ગયા કે નહીં? ત્યાગ સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી, કેટલા શાંત પ્રકૃતિના સંત. એમને યોગીજી મહારાજને કહ્યું હતું કે સ્વામી હું તમારી જોડે તો ફરું, કઈ શરત? તમારે મને સાધુ થવાની વાત નહીં કરવાની. તો યોગી મહારાજ દર 4-5 દિવસે પૂછે કે આપણે કઈ વાત તમને નથી કરવાની? એના નિયમ જુદા હતા, રૂલ્સ જુદા હતા. તો પેલા કે બાપા સાધુ થવાની વાત નહીં. બાપા કે બરાબર. થોડોક સમય જાય, બાપા કે આપણે કઈ વાત નથી કરવાની? કે બાપા સાધુ થવાની નહીં. અને ત્યાગ વલ્લભ સ્વામી કેવા સદગુરુ સંત થઈ ગયા. આ દુનિયાની ગણતરીમાં શું હોય છે? 2 + 2 = 4. અને યોગી બાપાની ગણતરીમાં 0 + 0 = 100. નહીં કહીને પણ સાધુ કહી શકે ને. આપણે રોજ છોકરાને કે બેટા સારો થજે, સારો થજે, અને વણશે કે નહીં? આપણા કહેવામાં કોઈ કિંમત નથી. યોગી મહારાજના પ્રેમ, સદગુણમાં જે ભાવના હતી, પણ એમને કેવા સંકલ્પો કર્યા તો બોલી શકે ને કે ભગવાન ભજી લેવા, ભગવાન સૌનું ભલું કરો.
કોઈ જૂના મંદિરને કોઈ વેરીનું પણ વેર નહીં, તો બોલી શકે કે ભગવાન સૌનું ભલું કરો. અને ગાંડા માણસને ડાયો કરીને પણ ભગવાન ભજવવાની જેને તમન્ના હતી, બાપા કે હું તો રાજાનો કુંવર હોય અને 7 પેઢીએ એકનો એક દીકરો હોય, એને પણ હું દીક્ષા આપીને સાધુ કરી દઉં, એવો મારો સ્વભાવ. કે ભગવાન ભજવાની વાત હતી. આ યોગીજી મહારાજની રીત હતી. આ યોગીજી મહારાજ એને જો મોટામાં મોટું કર્યું હોય ને તો વિઝન. કેવા સંકલ્પો, તો સાંભળજો ખાસ. યોગીજી મહારાજના સંકલ્પો કેવા હતા કે એક વખત યોગીજી મહારાજ ઈશ્વર સ્વામી એમના સેવક યોગી બાપા ધોતિયું પહેરતા હતા. અને હમણાં જ હું તાજો ઈશ્વર સ્વામીને પૂછીને આવ્યો છું. એક એક પ્રસંગ વાંચ્યો છે અને કોઈ હાજર હોય ને પૂછીને આવ્યા છે. યોગી મહારાજ ઈશ્વર સ્વામીને ધોતિયું પહેરતા પહેરતા કે તમે અમારા સેવક છો તો તમે શુભ સંકલ્પ કરો. શું કે તમે અમારા સેવક છો તો શુભ સંકલ્પ કરો. એ કે કયો? બાપા કે તે વખતે યોગી મહારાજની ઉંમર 74-75 વર્ષની હતી. યોગી બાપા કે આપણે 10 વર્ષ છે ને સત્સંગમાં રહીએ, બીમાર હાલત 10 વર્ષ સત્સંગમાં રહીએ અને 1 લાખ સત્સંગી વધારીએ. યોગીજી મહારાજ આપણે તો ઉંમર થાય ને કે બહુ કર્યું. જૂના અમે બહુ શાસ્ત્રી મહારાજને રોટલા જમાડતા, હા, પોટલા લઈને દોડતા. જરા પણ વધુ કરવાનું મન ના થાય. અત્યારે આપણને થાય કે હવે બહુ સત્સંગ વધી ગયો સોલા રોડમાં. શું વધ્યો? યોગી બાપા કે તમે સંકલ્પ કરો કે 10 વર્ષ રહીએ, 1 લાખ સત્સંગી વધારીએ અને 84 વર્ષ સુધી આપણે રહીએ. કારણ કે શાસ્ત્રી મહારાજની ઉંમર 86 હતી ને, એનાથી વધારે નહીં લે. યોગી મહારાજના મનની અંદર આવી ભાવનાઓ હશે. કેટલી બધી ગુરુ ભક્તિ, કેટલો બધો મહિમા. અને ઈશ્વર સ્વામીને આ વાત કરી, જો વિઝન આપતા કે સત્સંગ વધારવાનો. અડવાડમાં રહ્યા દેશ પરદેશના સત્સંગની વાત કરી શકે. બાપા એકવાર કે શંકરાચાર્યએ જેમ 4 મઠ કર્યા ને ભારતમાં, એમાં આપણે પણ ખૂણે ખૂણે, ભારતના ખૂણે ખૂણે મંદિર કરવા. તો અત્યારે જુઓ, પશ્ચિમમાં ગાંધીનગર અક્ષરધામ, નોર્થમાં દિલ્હી અક્ષરધામ, અત્યારે આવતા વર્ષે જબરજસ્ત અક્ષરધામ જેવું અદ્ભુત મંદિર કલકત્તામાં આકાર રહી રહ્યું છે. સ્વામીએ 50 એકરથી વધારે ચેન્નાઈમાં જગા લીધી, ત્યાં પણ ભરપૂર કામ થાય છે. ભારતના ખૂણે ખૂણે મંદિરો, કેટલા 800 મંદિરો. અરે ભારત તો બરાબર, પણ પરદેશમાં યુરોપ ખાતે લંડનમાં મંદિર, અમેરિકા ખાતે હ્યુસ્ટન, એટલાન્ટા, શિકાગો, LA, ન્યૂ જર્સીમાં અક્ષરધામના મંડાઈ રહ્યા છે. આ બાજુ ટોરોન્ટોમાં, સિડનીમાં, ન્યુઝીલેન્ડની અંદર, અને જો ભગવાનની દયા હશે તો મિડલ ઈસ્ટની અંદર પણ ભગવાન મંદિર કરશે. ક્યાં સુધી યોગીજી મહારાજે સંકલ્પ કર્યા હતા ને સંકલ્પ બધા સાકાર થઈ રહ્યા છે. વિઝન, કેવા સ્વપ્ન સાકાર થાય, એવા સ્વપ્ન. એ તો હજુ વાત બરાબર. 1958ની સાલની અંદર યોગીજી મહારાજે જે સંકલ્પ કર્યો હતો, બાપાએ 10 વાગે રાતના યોગીજી મહારાજે કહ્યું હતું, 18 વખતે યોગીજી મહારાજે અમદાવાદની અંદર યુવક મંડળ સ્થાપ્યા હતા. શૂરવીર મંડળ કહેવાય કે નહીં? કે 17 વખત બંધ કરી શકે તો 18મી વખત કરવું પડે ને. સમજી ગયા ને? એ કે હું તો બહુ શૂરવીર છું, કેમ ટેવાઈ ગયો છું, આ 50મી વાર બીડી છોડું છું. તો ક્લેવર કહેવાય, પાવરફુલ કહેવાય કે મૂર્ખ કહેવાય? 18 વખત અમદાવાદમાં યુવક મંડળ બંધ થઈ જાય, 17 વખત શું પરિસ્થિતિ હશે? માંડ 15-10 યુવકો ભેગા થાય ત્યારે યોગી બાપાએ કીધું હતું, અમદાવાદમાં 5000 યુવાનો ભેગા કરવા છે. અને સમયા ઉત્સવની અંદર તમે ભાઈ ભેગા કરો ને તો સ્વયંસેવકો આપણા ત્યાં સુધી વધી જાય છે. એટલો બધો અમદાવાદનો સત્સંગ વધ્યો. અરે યોગીજી મહારાજ એમ કહેતા કે આપણે સત્સંગની અંદર 50,000 યુવાનો ઊભા કરવા છે. અત્યારે આપણે સ્વયંસેવકની ગણતરી કરીએ ને તો 55,000 થી 60,000 નોંધાયેલા સ્વયંસેવકો આપણા થાય છે. આ યોગી મહારાજના નાના મોટા સંકલ્પો એ બધા જ પૂરા થાય છે. હજુ વિચાર કરજો, યોગીજી મહારાજ એ પોતે વારંવાર વાત કરતા, જે આપણે ખ્યાલ રાખવો જોઈએ, કે એક સંકલ્પ હતો કે ગોંડલમાં દરવાજો થઈ ગયો, સોનાના સિંહાસનો થઈ ગયા. બાપા કહેતા કે નર્મદા ઉપર ડેમ થશે, બની ગયો કે નહીં? કોઈ કાળે બને એવો નતો, પણ યોગી મહારાજના સંકલ્પે બધું જ કામ જે કીધું છે એ થાય છે. એકવાર યોગીજી મહારાજે કીધું, કોઈ મને ₹1,00,000 સેવા આપે ને તો મારે મ્યુઝિયમ બનાવવું છે.
અત્યાર સુધી આપણે કોઈ પણ પ્રદર્શનનું નામ એક્ઝિબિશન રાખતા, મ્યુઝિયમ નહીં. ટોરોન્ટોમાં પ્રદર્શન થયું ને, નામ આપણે એક્ઝિબિશન રાખ્યું. ટોરોન્ટોની સરકારે આપણે કીધું કે તમે આનું નામ એક્ઝિબિશન ના રાખો, પણ મ્યુઝિયમ ફોર ઇન્ડો કેનેડિયન કલ્ચર રાખો. તો મ્યુઝિયમ નામ પણ અત્યારે એક આવી ગયું. એ યોગીજી મહારાજના સંકલ્પ ક્યાં પૂરા થાય છે. ગાંધીનગરમાં પુષ્પો છાંટ્યા અને ત્યાં જબરજસ્ત મંદિર થઈ ગયું. યમુનાનું તો આપણને ખબર છે, યમુના નદી વિવળ થઈ છે અને અક્ષરધામ થયું. યોગીજી મહારાજે લંડનમાં કહ્યું હતું અહીંયા ગાડી આરસનું મંદિર થશે અને યુરોપનું મથક થશે. અને રવિવારનો દિન છે. તો હું તમને કહું, જ્યારે લંડનની પ્રતિષ્ઠા થઈ ને ત્યાં રવિવારનો દિવસ હતો. આરસનું મંદિર. અને તે વખતે જેટલા વિમાનો લંડન મંદિર ઉપરથી પસાર થયા છે ને, એમાં કેપ્ટન જાહેરાત કરે કે આપણે 30,000 ફૂટ ઊંચે ઉડીએ છીએ અને નીચે જે તમને જગગમગગ થતું જે આરસનું કંઈક દેખાય છે એ નવું થયેલું સ્વામિનારાયણનું મંદિર છે લંડનની ભૂમિ ઉપર. શાસ્ત્રીજી મહારાજ એક એવા મહાન કાર્ય માટે પ્રગટ થયા હતા કે સહેજે સહેજે કોઈને પણ પ્રતીતિ થાય આટલું મહાન કાર્ય જે વિભૂતિ કરી શકે એ આ લોકના પુરુષ ન હોય. શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર એના સમકાલીન જેટલા કઈ સંપ્રદાયના ભક્તો હતા, જેટલા મોટા મોટા સંતો હતા, એ વખતના આચાર્ય અને કોઠારી હતા, કે સંપ્રદાયની બહારના પણ એ વખતના જે વિદ્વાનો કે મહાપુરુષો હતા, એ બધા શાસ્ત્રીજી મહારાજની પ્રતિભાથી અંજાયા હતા. બધાને લાગ્યું હતું કે આ વિભૂતિ કંઈક જુદી છે. નંદાજી જેવા પ્રખર ગાંધીવાદી અને ભગવાનમાં માને નહીં એવા નાસ્તિક પુરુષ શાસ્ત્રીજી મહારાજની પ્રતિભાથી અંજાયા અને પોતે દ્રઢ નિષ્ઠાવાન સત્સંગી એ વખતે થયા હતા. આવા તો ઘણા બધા શાસ્ત્રીજી મહારાજના સંબંધમાં વિચક્ષણ પુરુષો, વિદ્વાનો એ બધા આવ્યા. બધાને પ્રતીતિ થઈ કે આ અલૌકિક વિભૂતિ છે. શાસ્ત્રીજી મહારાજની પ્રતિભા એવી હતી, ક્યારેય કોઈની શેહમાં દબાય નહીં, ક્યારેય કોઈની મોબતમાં લેવાય નહીં, સિદ્ધાંતની વાતમાં ક્યારેય કોઈનાથી પાછા પડે નહીં. શાસ્ત્રીજી મહારાજ દીક્ષા લીધીને 3-4 વર્ષ થયા હતા, એટલામાં તો આખા સંપ્રદાયમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ પ્રસિદ્ધ થઈ ગયા હતા. એનું એક કારણ એ હતું, પોતે મહાવિદ્વાન હતા એ વાત તો સાચી, કે બહુ સાધુતાવાળું એમનું જીવન હતું એ વાત પણ સાચી, પણ એક વાત એ હતી કે શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ ભગતજી મહારાજના શિષ્ય થયા હતા અને ભગતજીનું સ્વરૂપ સમજાવવા માટે મરણિયા થયા હતા. જ્યારે વડતાલની અંદર ભગતજી મહારાજ પધાર્યા અને એ વખતે બધા સાધુએ ભગતજી મહારાજને ફરિયાદ કરી કે તમારો પેલો નાનો સાધુ છે ને યજ્ઞ પુરુષ દાસ, એ તો બહુ છકીને બોલે છે અને એણે તો એવો ઉપાડ કર્યો છે વડતાલની અંદર કે વડતાલમાં તમે મંદિરમાં જાઓ કે ગોમતી તળાવે જાઓ કે જ્ઞાનબાગમાં જાઓ કે સભા મંડપમાં કે કુએ જાઓ કે પછી થોરીએ ને મહુડે મૂડે બધે ભગતજી ભજન થતું આ સાધુએ કરી દીધું છે. શાસ્ત્રીજી મહારાજને ફરિયાદ કરતા કહે છે કે 2 દિવસ પહેલા એને અમે પૂછ્યું કે તમે કોને ગુરુ માન્યા છે, સત્પુરુષ કોને માન્યા છે. આ શાસ્ત્રીજી મહારાજને દબાવવા માટે પૂછવામાં આવ્યું હતું. 10 માણસની વચ્ચે પૂછવામાં આવે કે કોને સત્પુરુષ માન્યા છે તમે, અને એ વખતે કોઈ ગ્રહસ્થ દરજીનું નામ દેતા સાધુ અચકાય ને, એટલે એને 10 જણની વચ્ચે પૂછ્યું શાસ્ત્રીજી મહારાજને કે કોને તમે ગુરુ માન્યા છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજ છાતી ઠોકીને બોલ્યા કે અમે જેને ગુરુ માન્યા છે ને એને તો આખો સંપ્રદાય જાણે છે. તો કે બોલો તો ખરા, નામ તો બોલો, કોને ગુરુ માન્યા છે તમે. ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે બોલ્યા કે મહુવાના પ્રાગજી ભક્ત એ સત્પુરુષ છે, એ ગુરુ છે. વચનામૃતની અંદર જેને પરમ એકાંતિક સત્પુરુષ કહ્યા છે, જેને ભગવાનના પરમ ધારક સંત કહ્યા છે, જેને મોક્ષનું દ્વાર કહ્યા છે, જેને અભિજ્ઞ કહ્યા છે, જેને ઈષ્ટ કહ્યા છે, જેને ગુરુ કહ્યા છે કે પરમ ગુરુ કહ્યા છે, જે કીધું છે એ આ મહુવાના પ્રાગજી ભક્ત એ જ છે. ક્યારેય કોઈનાથી દબાય નહીં સિદ્ધાંતની વાતમાં. શાસ્ત્રીજી મહારાજ કોઈ એની સામુ સિદ્ધાંતની બાબતમાં ક્યારેય ગડબડ કરી શકે
નહીં. શાસ્ત્રીજી મહારાજ પાસે પેલા લીવડીના ઠાકોર સાહેબ આવ્યા, સત્તાનો પ્રભાવ બતાવવા માટે જ એમણે વાત કરી હતી અને પોતાના કેફમાં વાત કરી હતી કે આપણે કહેશું ને શાસ્ત્રીજી મહારાજ આપણા કીધા પ્રમાણે મધ્ય મંદિરમાં મૂર્તિઓ પધરાવશે. પણ શાસ્ત્રીજી મહારાજે જે દ્રષ્ટિ કરીને ધ્રુજી ગયા, આવા મોટા રાજવી પણ ધ્રુજી ગયા. શાસ્ત્રીજી મહારાજની એવી તેજસ્વી પ્રતિભા હતી, સ્વામી બાપા કહે છે એની આંખમાં આંખ પરોવીને કોઈ જોઈ શકે નહીં, એવું એમનું વિલક્ષણ અને અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું. નિર્ગુણદાસ સ્વામી જેવા પુરુષ એ પોતે એમ કહેતા કે મને આખા બ્રહ્માંડમાં બીજા કોઈની બીક ન લાગે, એક શાસ્ત્રીજી મહારાજની બીક મને લાગે છે. એમણે પત્રમાં હર્ષદભાઈને આ લખ્યું છે. નિર્ગુણદાસ સ્વામી એ તો આમ કલેક્ટર હોય ને, એ વખતે કલેક્ટર તો ગવર્નર જેવી સત્તા કહેવાતી, પણ ધડ દઈને એની પાસે પહોંચી જાય, એના મોઢા ઉપર જે કહેવું એ કહી દે, કોઈનાથી ક્યારેય દબાય નહીં. એવા નિર્ગુણદાસ સ્વામી પોતે કહેતા મને આખા બ્રહ્માંડમાં એક શાસ્ત્રીજી મહારાજની બીક લાગે છે. આવું શાસ્ત્રીજી મહારાજનું પ્રતાપી વ્યક્તિત્વ હતું. અને એટલે જ બધાના મનમાં ઊંડે ઊંડે એક વાત એ પણ હતી કે આ આખો સંપ્રદાય ચાલે છે ને એ તો શાસ્ત્રીજી મહારાજની આવી તેજસ્વી પ્રતિભા છે એટલે. પણ શાસ્ત્રીજી મહારાજની પાછળ કોણ? બધાના મનમાં એમ હતું શાસ્ત્રીજી મહારાજનો કોઈ વિકલ્પ જ નથી. જૂના મંદિર વાળા તો બોલતા કે આ શાસ્ત્રી છે ત્યાં સુધી બધું ચાલશે, પછી બધું આપણી પાસે આવી જવાનું છે, પાછળ કોઈ હલાવનાર એનું છે નહીં. અને આપણા સંપ્રદાયમાં પણ હરિભક્તોના મનમાં એક દ્વિધા આ રહ્યા કરતી કે શું થશે આ સંપ્રદાયનું પછી, આવા પુરુષ બીજા ક્યાંથી મળે આપણને શાસ્ત્રીજી મહારાજ જેવા. એવી ચિંતા જે નિષ્ઠાવાન હરિભક્તો હતા ને એ લોકોના મનમાં પણ રહેતી. ત્યારે શાસ્ત્રીજી મહારાજ આવા સમયે એક જ વાત ઉચ્ચારતા કે આ સંપ્રદાયમાં સત્પુરુષ હંમેશા પ્રગટ છે. રાજકોટની અંદર જ્યારે સમાચાર મળ્યા કે ભગતજી મહારાજ ધામમાં પધાર્યા છે અને રામજી ભટ્ટ પાસે બેઠા હતા, એમને શાસ્ત્રીજી મહારાજ પાસે વાત કરી કે સ્વામી ભગતજી પૃથ્વી પરનું મંગલ હતા, આ ભગતજી મહારાજ જતા રહ્યા, આ પૃથ્વી પરનું મંગલ જતું રહ્યું, ખલાસ થઈ ગઈ વાત. એ વખતે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે સત્પુરુષ ક્યારેય પૃથ્વી પરથી જતા જ નથી. આ શાસ્ત્રીજી મહારાજનો સિદ્ધાંત હતો. આ સંપ્રદાય સત્પુરુષના આધારે છે, આવડતના આધારે નથી. આ સંપ્રદાય છે કોઈ બાહ્ય સાધનોના આધારે નથી, સત્પુરુષના આધારે છે. અને સત્પુરુષ ક્યારેય પૃથ્વી પરથી જતા નથી, એટલે આ સંપ્રદાયને ક્યારેય કોઈ વાંધો આવવાનો નથી. પણ એ વખતે મનાવવું અઘરું હતું. શાસ્ત્રીજી મહારાજ તો નિર્દેશ કરતા યોગી બાપાનો કે આ યોગીજી મહારાજ છે ને સત્પુરુષ છે. પણ એ વખતે યોગી બાપા સામુ લોકો જ્યારે જોતા ત્યારે એમને થતું કે આ જોગી તો બિચારા ભલા ભોળા સાધુ છે, આ તો સાવ કેવા છે. બકા બાપુ તો કહેતા એ કે અમે તો બધા એમ જ સમજતા શાસ્ત્રીજી મહારાજને શિષ્ય કે આ બધા જુનાગઢથી સાધુ આવ્યા છે જોગી મહારાજ, તે આખો દિવસ ધૂન કર્યા કરે, આખો દિવસ તાળીઓ પાડ્યા કરે, માળા ફેરવ્યા કરે, કે પછી દોડી દોડીને સેવા કર્યા કરે, કે પછી આમ સ્વામીની વાતો બોલ્યા કરે, એટલે બીજું બધું ઠીક છે, ભજન ભક્તિ કર્યા કરે. પણ અમને તો એવું લાગતું જોગી મહારાજની ક્રિયા પરથી કે એમનું અડધું ચસકી ગયું છે. ઉપરની ક્રિયાથી યોગીજી મહારાજ એવા જ લાગે કે જાણે કઈ બહુ આમ લોકના વ્યવહારમાં ખબર જ ના પડતી હોય ને એવા, એની મસ્તીમાં ફર્યા કરતા હોય આખો દિવસ. હવે એવા પુરુષ સંપ્રદાયનો વ્યવહાર ચલાવવો સામાન્ય વસ્તુ નથી. બીજું બધું થાય, ખૂણામાં બેઠા બેઠા કોઈક માળા ફેરવા કરે જુદી વસ્તુ, આ તો હજારો હરિભક્તો અને આટલો બધો મોટો સંસ્થાનો વહીવટ, એનું સંચાલન કરવાનું, અને એમાં તો કેટલી જાતના પ્રશ્નો બધા ઉભા થતા હોય, એમાં સામે પાછા એમાંથી નિર્ણયો લેવાના, એ કેવી રીતે જોગી મહારાજ કરી શકશે? આ શંકા બધાને મનની અંદર રહ્યા કરતી. કારણ કે જોગી મહારાજ તો પાછા જોગીજી મહારાજે પોતાની વાત કરેલી છે કે હું તો ફોશીનો કટકો, આ યોગી બાપાએ પોતાનો પરિચય આપેલો છે કે હું તો ફોશીનો કટકો. તે જુનાગઢથી અમે બધા નીકળવાના હતા અહીં શાસ્ત્રીજી મહારાજ પાસે આવવા માટે, તો એ વખતે જુનાગઢના મોટા મોટા સદગુરુઓની મોહબત છોડીને નીકળવું એ કેવી રીતે નીકળી શકાય? જોગી મહારાજ કે પણ ગા ભેગી વાછડી, હું તો કેવી રીતે આવી ગયો? બધા મોટા મોટા નીકળતા હતા વિજ્ઞાનદાસ સ્વામી ને બધા, તે હું તો દોડી અને યોગી મહારાજ કે ગાડામાં બેસી ગયો, બાકી આપણાથી હવા એવું હતું નહીં. તો યોગીજી મહારાજનું એવું વ્યક્તિત્વ મોહબતી, શાસ્ત્રીજી મહારાજની આંખોમાં આંખ પરોવીને મોટો રાજવી પણ વાત ન કરી શકે એવી તેજસ્વી પ્રતિભા. અને યોગીજી મહારાજને તો મજૂરોય ખખડાવી જાય, બધા ખખડાવે. યોગીજી મહારાજ ત્યાં રાજકોટની અંદર હતા અને વિજ્ઞાનદાસ સ્વામીને શિષ્ય પુરુષોત્તમ ભગત, તે એ વખતે ત્યાં યોગીજી મહારાજની સાથે. હવે એ એવા આમ કડક હતા. પુરુષોત્તમ ભગત આમ તો યોગી બાપા કરતા નાના જ કહેવાય,
પણ યોગી મહારાજ બધાથી દબાય. તે યોગીજી મહારાજને એ વખતે ઝાડા થઈ ગયા હતા, વારંવાર સ્નાન કરવું પડે, એટલે 10-15 વખત નાહવું પડે. એટલે પછી એ વખતે તો શરીર એમનું એકદમ નબળાઈ આવી ગઈ હતી. તો જે યુવકો સેવાની અંદર હતા એ બધા યોગીજી મહારાજને ગરમ પાણી કરી દેતા હતા. તો એ વખતે ગરમ પાણી કરે ને પછી યોગીજી મહારાજ નાવા બેસે ને તો યોગીજી મહારાજ તો અખંડ ભગવાનમાં રહેનારા પુરુષ, પણ પુરુષોત્તમ ભગત પાછો ઉપદેશ આપે જોગી મહારાજને કે જોગી આમ નાતી વખતે એમને એમ ન નવાય, બોલવું જોઈએ મહારાજ નાવ, સ્વામી નાવ એમ બોલવું જોઈએ. મહારાજને સંભાળ્યા વિના નાય છે એ તો લોહીમાં સ્નાન કર્યું કહેવાય. આવો પાછો ઉપદેશ આપે પેલા. હવે યોગીજી મહારાજને રૂવાડે ભજન થાય, પેલા પાછા આવો ઉપદેશ આપે એટલે યોગીજી મહારાજ પાછે કે હા સારું થયું તમે અમને કીધું, મહારાજ નાવ, સ્વામી નાવ એમ કરીને પાછા પોતે એ કે એ પ્રમાણે વર્તવા માંડે. અત્યંત સરળ પ્રકૃતિ યોગીજી મહારાજની. બધા એના ઉપર જાણે હુકમ ચલાવતા હોય ને એવું. હરિભક્તોથી દબાય, સાધુથી દબાય, મજૂરોથી દબાય, બધાથી દબાય યોગીજી મહારાજ. એટલે બધાને લાગતું કે જોગી મહારાજ બિચારા શું કરી શકશે, એમને કંઈક લોકના વ્યવહારની ખબર નથી. અને નિર્ગુંડા સ્વામીની સાથે ફરતા યોગીજી મહારાજ તો કેટલા બધા ભોળા લાગે. નિર્ગુંડા સ્વામી તો આમ એકદમ કડક પ્રકૃતિ, એટલે એ તો આમ ખખડાવી નાખે, યોગીજી મહારાજને ખખડાવી નાખે. પણ યોગીજી મહારાજ હાથ જોડીને ઉભા રહે. તો એક વખત તો અટલાજરાની અંદર નિર્ગુંડા સ્વામી હતા, એમણે કીધું જોગી મહારાજને કે આપણે પધરામણીએ જવાનું છે, તે બહાર ઘોડાગાડી છે ને એમાં જઈને બેસી જાઓ. તે જોગીજી મહારાજ તો પડ્યો બોલ ઝીલે, આમ ઉભાઈ નહીં રહેવાનું વિચાર કરવા. નિર્ગુંડા સ્વામીની આજ્ઞા એટલે તરત ઉભા થઈને પાક બાંધીને ઉપડા ફાળીઓ બાંધીને અને બહાર જઈને બેઠા ઘોડાગાડીમાં. તે થોડીક વાર પછી નિર્ગુંડા સ્વામી બહાર આવ્યા અને જોયું તો ઘોડાગાડીમાં જોગી મહારાજ તો મળે નહીં. ત્યાં આગળ જે ઘોડાગાડી ઉભી હતી જેમાં ઘોડો બાંધેલો હતો એમાં યોગીજી મહારાજ મળે નહીં. તો તપાસ કરતા ખબર પડી કે જોગી મહારાજ તો દૂર એક ઘોડા વગરની ઘોડાગાડી હતી ને એમાં જ બેસી ગયા હતા. તે કે વિચાર જ નહીં કરો, ઊંધું ગાળીને દોટ મૂકી. જોગી નિર્ગુણદાસ સ્વામીની આજ્ઞા છે એટલે જઈને બેસી ગયા. નિર્ગુણદાસ સ્વામીએ ખખડાવ્યા, જોગી ભાન પડે છે કે આ ઘોડા વગરની ઘોડાગાડીમાં જઈને બેઠો છે, આ હાલવાની છે. એ કે પણ તમારી આજ્ઞા થઈ એટલે હું તો જે દેખાડીમાં જઈને બેસી ગયો. પણ આટલા બધા ભોળા, આટલા બધા સરળ, આટલા બધા આજ્ઞા પાલક, તે લોકોને કેવી રીતે થયા બધું? ત્યાં આગળ યોગી બાપાએ પોતે કીધેલો પ્રસંગ છે કે મુંબઈની અંદર નિર્ગુંડા સ્વામીની સાથે યોગીજી મહારાજ ગયા હતા ત્યાં વિચરણની અંદર. અને એ વખતે કઈ મંદિર કે એવું સ્થાન તો આપણું હતું નહીં, એટલે એક હરિભક્તની ઓફિસ હતી, એમાં ઉતરતા છીપી ચાલમાં ઉતરતા. યોગી બાપા કે આમ તો સીપી ચાલ એવું નામ હતું, પણ યોગી બાપા કે અમે છીપી ચાલમાં ઉતરીએ. અને ત્યાં યોગી બાપાનું વર્ણન કરે કે રાત્રે આવડા મોટા ઉંદરડા નીકળે અને એની અંદર અમે એ વખતે રહેતા. અને એમાં નિર્ગુંડા સ્વામી પછી પધરામણીએ લઈ જાય કે હાલો જોગી પધરામણીએ જઈએ. પછી અમને ચાલતા પધરામણીએ જઈએ, બસના ભાડાના પૈસા ન ખર્ચવા પડે ને એટલે. પછી એક વખત અમને નિર્ગુંડા સ્વામી કે હાલો જોગી તમને ચોપાટી જોવા લઈ જઈએ. તે અમને ચોપાટીના દરિયા ઉપર લઈ ગયા. અને પછી એ વખતે ત્યાં આગળ અમે જોયું કે ત્યાં છે ને પેલું રેતીની અંદર ચોપાટીના દરિયા ઉપર રેતીમાં કેટલાક માણસો આમ બેઠા હતા અને બેઠા છે ને આમ સિસકારા બોલાવે, એમ સિસકારા બોલાવે. તે મને થયું આ સિસકારા શેના કરતા હશે, એટલે મેં પૂછ્યું કે આ શું કરે છે? એટલે અમારી સાથે હરિભક્ત હતા ને એને કીધું કે સ્વામી આ તો છે ને બધા માલિશ કરનારા છે. એટલે એમ બોલે છે માલિશ, એમ આગળનું સંભળાય નહીં પાછળનું સંભળાય. એટલે એ બધા માલિશ કરનારા છે કે જેને માલિશ કરવું હોય ને એને અમે માલિશ કરી આપીએ એવું એ બોલે છે. તો યોગીજી મહારાજ કે ઓહો, મુંબઈના માણસો તો ભારે સેવાભાવી, તે બધાને માલિશ કરી આપે. તે નિર્ગુંડા સ્વામી અકળાના કે જોગી આ એનો ધંધો છે, આ કઈ સેવાભાવી નથી, એ બિઝનેસ લઈને બેઠા છે આ બધા, આટલી બાદ ન પડતી મફત. યોગીજી મહારાજ કે અમને એમ કે મફતમાં કરી આપતા હશે, આ તો પૈસા લઈને કરી આપે, એમને એમ કોઈ કરી આપતા નથી. પણ યોગીજી મહારાજ એટલા ભોળા, એમને એ ખબર ન પડે કે આ બધું આમ ચાલે છે જગતનું તંત્ર. એટલે લોકોને થાય કે આ જોગી મહારાજ બિચારા શું કરશે અને કેવી રીતે આ સંપ્રદાયનો વ્યવહારને બધું ચલાવશે. એટલે પછી યોગીજી મહારાજ અને હરિભક્તો આ દ્વિધા ઘણી વખત શાસ્ત્રીજી મહારાજ પાસે રજૂ કરતા. એક વખત ખેંગારજીભાઈ ચૌહાણ એ શાસ્ત્રીજી મહારાજની સાથે વિચરણમાં હતા અને લાઠીદળથી સારંગપુર આવવાનું હતું. અને એ વખતે એમને શાસ્ત્રીજી મહારાજની પાસે આ વાત કરી કે સ્વામી મોટા પુરુષ છે એ અમુક ઉંમરે અંતર્ધાન થાય પછી એની પાછળ એના ગરીબ શિષ્ય હોય એનું શું થાય? એના મનમાં ઘણા સમયથી આ દ્વિધા હતી. એકાંત હતું એટલે એમણે શાસ્ત્રીજીને પૂછી લીધું કે સ્વામી મોટા પુરુષ અંતર્ધાન થાય પછી એની પાછળ એમના શિષ્યોનું શું થાય એ તમે કહો. ત્યારે શાસ્ત્રી મહારાજ સમજી ગયા કે ખેંગારજીભાઈ શું કહેવા માંગે છે. એટલે એમણે એકદમ ઉભા રહી ગયા. તેમણે કીધું કે ખેંગારજીભાઈ આ બાવો તે કઈ સાધારણ બાવો છે? અહીં તો ભગવાન પોતે પ્રગટ છે, પાછળ પોતાના જેવા જ મોટા સાધુ રાખીને જાય એમ બધાની ખબર રાખે અને કાર્ય પૂરું કરાવે.
આ જોગી મહારાજ અમારી જેમ જ સૌની ખબર રાખશે, સ્વામી કોઈને ન ધણિયાતા નહીં રાખે. યોગીજી મહારાજ પર નિર્દેશ કરીને કીધું અમારી જેમ બધાને સુખ આપશે, એવું શાસ્ત્રીજી મહારાજે ખેંગારજીભાઈને કીધું. પણ આવી વાત કરવા છતાં લોકોને હજી જેમ જોઈએ એમ એની અંદર પ્રતીતિ આવતી નહોતી. તો એક વખત 1949ની સાલમાં શાસ્ત્રીજી મહારાજ જયારે અમદાવાદમાં હતા અને એ વખતે બબુભાઈ કોઠારી આપણી સંસ્થાના અમદાવાદના એ વખતના કોઠારી હતા, તો એમણે તો મોઢે કહી દીધું શાસ્ત્રીજી મહારાજને. એમણે કીધું કે સ્વામી આ જોગી તો ભલા ભોળા સાધુ છે, તે તમારી પાછળ સંસ્થા ચલાવે એવો કોઈક સાધુ ઉભો કરો. એટલે કે આ જોગી મહારાજ કે હલાવે એવા છે નહીં, કોઈક સંસ્થા ચલાવે એવો કોઈક જોઈએ. એ વખતે શાસ્ત્રીજી મહારાજે કીધું કે બબુભાઈ આ જોગી મહારાજને તમે કેવા જાણો છો? એ તો અનંત કોટી બ્રહ્માંડનો વ્યવહાર ચલાવે એવા છે. કામિલ કાબિલ સબ હુન્નર તેરે હાથ, એવા સર્વદેશી પુરુષ આ જોગી મહારાજ છે. શાસ્ત્રીજી મહારાજે કીધું તમને ભલે દેખાતું ન હોય પણ એ પુરુષ અનંત કોટી બ્રહ્માંડનો વ્યવહાર ચલાવે એવા છે. 1950ની સાલમાં શાસ્ત્રીજી મહારાજ અમદાવાદમાં હતા અને એ વખતે રઢુના હરિભક્તો બધા તુલસીભાઈ ને એ બધા ત્યાં દર્શન કરવા માટે ગયા હતા શાસ્ત્રીજી મહારાજ પાસે. શાસ્ત્રીજી મહારાજ બીમાર હતા, તબિયત ઘણી ખરાબ હતી અને બધાને લાગતું હતું કે હવે શાસ્ત્રીજી મહારાજ દેહ રાખશે નહીં. એ વખતે હરિભક્તોએ કીધું કે સ્વામી આપ અક્ષરધામમાં જવાનો સંકલ્પ કરો છો તો પછી અમારું શું થશે? અમારે કોને વિશે પછી અચળમતી તમારા જેવી રાખવી? અને વડતાલ વાળા તો એમ કે છે કે શાસ્ત્રીજી નહીં હોય પછી બધું પડી ભાંગશે અને છેવટે બધું વડતાલનું જ છે ને, તો એનું અમારે કેમ સમજવું? તો એ વખતે શાસ્ત્રીજી મહારાજે એકદમ હસતા હસતા કીધું, એમણે કીધું કે આ સંસ્થા શ્રીજી મહારાજની છે તો એની ચિંતા જ શ્રીજી મહારાજને છે. આ બહુ જ મોટી સૈદ્ધાંતિક વાત શાસ્ત્રીજી મહારાજે કરી દીધી કે સંસ્થા ભગવાન ચલાવે છે, શ્રીજી મહારાજે પોતે બનાવેલી આ સંસ્થા છે અને એની ચિંતા કરનારા શ્રીજી મહારાજ પોતે છે. આપણે શું ચિંતા કરવાના? પછી શાસ્ત્રીજી મહારાજે કીધું કે આ જોગી મહારાજ છે ને, જોગી મહારાજને વિશે પતિવ્રતાની ટેક તમારે રાખવી. હું તે જોગી અને જોગી તે હું. વ્યાસજીએ સંતના જેટલા લક્ષણ ભાગવતમાં કીધા છે એમાં જો કોઈક લક્ષણ બાકી રહી ગયા હશે તો એ તમામ લક્ષણો જોગીજી મહારાજની અંદર હું જોઉં છું. આવા શાસ્ત્રીજી મહારાજે યોગી બાપાનો મહિમા કઈ કઈ અને બધાને આમ પ્રતીતિ કરાવી. પણ એ વખતે શું હતું, એકલા શાસ્ત્રીજી મહારાજ જોઈ શકતા હતા કે આ જોગી મહારાજની અંદર શું છે. બાકી આપણી તો બાહ્ય દ્રષ્ટિ કેવી રીતે ઓળખી શકે યોગીજી મહારાજને? પણ એ વખતે યોગીજી મહારાજે કાર્ય કરી બતાવ્યું. સ્થૂળ રીતે જોઈએ તો યોગીજી મહારાજ પોતે બહુ ભણેલા નહોતા, અભણ હતા. સ્થૂળ રીતે જોઈએ યોગીજી મહારાજમાં બહુ આવડત નહોતી. કોઈ એવી કોઈ સંસ્થા સંચાલન કરે એવી કોઈ મેનેજમેન્ટ પાવર એવો કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી શાસ્ત્રી યોગી બાપા જે કોઈ બતાવ્યો નહોતો. કઈ જ એમની અંદર દેખાતું નહોતું. શરીરમાં 17 લોક લઈને ફરતા હતા અને 2 સંસ્થાઓનો વિરોધ હતો. આની વચ્ચે યોગીજી મહારાજે કઈ રીતે કામ કર્યું? તો યોગીજી મહારાજે કામ કર્યું, એક જ વસ્તુ હતી, ભગવાનને અખંડ ધારણ કરીને પોતે ફરતા હતા. કામ કરનારા તો શ્રીજી મહારાજ હતા. યોગીજી મહારાજ પોતે ભગવાનને લઈને પોતે ફરતા હતા અને એટલે કોઈએ નતું ધાર્યું એવું કાર્ય યોગીજી મહારાજે કરી બતાવ્યું. બધા ચિંતા કરતા હતા આ સંસ્થાનું શું થશે, આ સત્સંગ કેવી રીતે વધશે, બધું પડી ભાંગશે, આવી ચિંતા કરતા હતા. પણ શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા અને યોગીજી મહારાજે સંસ્થાનું સુકાન સંભાળ્યું અને 2-4 વર્ષમાં તો યોગીજી મહારાજે સત્સંગનો જે ઉપાડ કર્યો, કોઈ કલ્પના નહોતી કરી કે આવું કામ થઈ શકશે. યોગીજી મહારાજે પરદેશની અંદર સત્સંગ પહોંચાડ્યો. શાસ્ત્રીજી મહારાજના વખતમાં આફ્રિકાના સત્સંગની શરૂઆત થઈ હતી, પણ યોગીજી મહારાજે તો આફ્રિકાની ધરતી ઉપર મંદિરો બાંધવા માંડ્યા. નૈરોબીની અંદર મંદિર થઈ ગયું જબરજસ્ત, મોમ્બાસાની અંદર મંદિર થયું અને આફ્રિકાની અંદર પછી તો કંપાલામાં, જિંજામાં, ટરોરોમાં, ગુલુમાં એક પછી એક જે મંદિરો થવા માંડ્યા. લોકો કે આ શું કહેવાય, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો આફ્રિકાની ધરતી ઉપર આવા યોગીજી મહારાજ અહીં બેઠા બેઠા કરવા માંડ્યા. લોકોના આશ્ચર્યનો પાર નહોતો, કઈ રીતે આ બધું થાય છે. અને એમાંય 1970ની સાલમાં યોગીજી મહારાજે લંડનની અંદર ચર્ચની અંદર હિન્દુ મંદિર કર્યું. વિશ્વના હિન્દુ ધર્મના ઇતિહાસમાં ક્યારેય નહોતો બન્યો એવો પ્રસંગ યોગીજી મહારાજે કરી નાખ્યો. ત્યારે તો આખા હિન્દુસ્તાનની અંદર મોટા મોટા ધર્મગુરુઓ વિચાર કરતા થઈ ગયા અને ચિન્મયાનંદ સ્વામી તો બોલ્યા. ચિન્મયાનંદ સ્વામીનું નામ એ વખતે આખા વિશ્વમાં ગીતાના પ્રસિદ્ધ વક્તા તરીકે આમ જાણીતું હતું. લોકો કહેતા કે ચિન્મયાનંદ સ્વામી એટલે
છેક લંડન ને અમેરિકા સુધી ઇંગ્લિશમાં એમને ગીતાના પ્રવચનો કરીને બધાને પ્રભાવિત કર્યા હતા. પણ એ ચિન્મયાનંદ સ્વામી પોતે બોલ્યા કે અમે આટલા સમયથી અમેરિકા જઈએ છીએ, લંડન જઈએ છીએ, એક નાનું દેરું બનાવી શક્યા નથી. અને આ 280 વર્ષની ઉંમરે અહીં બેઠા બેઠા ત્યાં ચર્ચની અંદર હિન્દુ મંદિર બનાવી દે, કઈ રીતે આ કામ કરે છે? અને એ વખતે પોતે પ્રભાવિત થઈને બોલેલા કે ઉપનિષદની અંદર જે અનુભૂતિ છે એનું મૂર્તિમાન સ્વરૂપ એટલે આ યોગીજી મહારાજ. યોગીજી મહારાજ નો નહીં પ્રશંસા કરવા માટે, એમનો મહિમા કહેવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. એ વખતે ષણમુખાનંદ હોલમાં જે સન્માન સભા થઈ હતી, યોગી બાબા પરદેશથી આવ્યા, એ વખતે ડોક્ટરોની મનાઈ છતાં ચિન્મયાનંદ સ્વામી ખાસ યોગીજી મહારાજના દર્શન માટે એ વખતે આવ્યા હતા. અને એમણે પોતે ડોક્ટરોની મનાઈ છતાં પ્રવચન કરીને યોગી બાપાનો મહિમા કીધો હતો. તો લોકોને આમ જોતા રહી ગયા કે શું કામ કર્યું. અને એમાં યોગીજી મહારાજે આ સત્સંગ મંડળો સ્થાપ્યા. રવિવારની સભા, કોઈને ખબર નહોતી કે રવિવારની સભાની અંદર આટલું બધું દૈવત છે, કોઈને નહીં. આ વિઝન જ નહોતું. યોગીજી મહારાજની આર્ષ દ્રષ્ટિ કેટલી હતી. આજે આખા દુનિયાની અંદર આપણા સત્સંગ મંડળો, આપણી સત્સંગ પ્રવૃત્તિઓ, એનું જે માળખું આટલું સુવ્યવસ્થિત થયેલું છે, એના મૂળની અંદર પહેલો સંકલ્પ યોગીજી મહારાજનો. આટલું સુગ્રથિત નહીતર ન થાય. આપણે આમ જો કોઈ એક મેસેજ આપવો હોય, એક એક હરિભક્ત સુધી કોઈ એક સંદેશ આપણે પહોંચાડવો હોય ને, ગણતરીના કલાકોમાં હરિભક્તોના ઘરે ઘરે સંદેશો પહોંચી શકે. આટલું વ્યવસ્થિત આપણું માળખું થઈ ગયું છે. 55,000 સ્વયંસેવકોનું સુગ્રથિત દલ આમ હિન્દુ ધર્મની અંદર એકમાત્ર BAPS સંસ્થા પાસે છે. પણ એ બધું કરવાના પાયાની અંદર યોગીજી મહારાજનો રવિ સભાનો સંકલ્પ. એ વખતે કોઈને નહોતું સમજાતું, ત્યારે બાપાએ ચાલુ કર્યું. સત્સંગ મંડળો ગામડે ગામડે યોગી બાપાએ ચાલુ કરી દીધા. યુવક મંડળો ચાલુ કરી દીધા. બાળકોને સત્સંગમાં રસ કરતા કરી દીધા. એ બધું લોકો જાતા રહી ગયા. અને એમાં યોગીજી મહારાજે જયારે યુવાનોને સાધુ કર્યા, ભણેલા ગણેલા યુવાનો. સાધુ તો કોણ થાય? 50 વટી ગયા હોય, 60 વટી ગયા હોય, દાંત પડી ગયા હોય, અને પછી હાવ ખાઈ પીને ઉતરી ગયા હોય, પછી એ સાધુ થવા માટે આવે. સંપ્રદાયમાં આવું જ ચાલતું હતું. પણ યોગીજી મહારાજે આખો નવો યુગ સંસ્થાની અંદર લાવી દીધો કે ભણેલા ગણેલા શહેરના રંગીલા યુવાન સાધુઓ આમ તરવરિયા આવે અને આ સંપ્રદાયમાં સમર્પિત થઈ જાય તો આખો સ્વામિનારાયણ સંપ્રદાય આમ જાગી ગયો કે શું યોગીજી મહારાજે કામ કર્યું. જૂના સંપ્રદાયના મોટા મોટા સદગુરુઓ એ બધા આંખો ફાડીને જોઈ રહ્યા. એમાં હરિપ્રસાદ ચોકસી, હરિપ્રસાદ મંછારામ ચોકસી એ વડતાલ સંપ્રદાયના ટ્રસ્ટી હતા અને મુંબઈની અંદર બહુ જ મોટા એડવોકેટ હતા અને વિચક્ષણ પુરુષ. હવે એ યોગીજી મહારાજનું આ કાર્ય જોયું, એટલા પ્રભાવિત થયા. અમદાવાદની અંદર યોગીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા અને બાપાની પાસે આવ્યા અને જઈને યોગી બાપાના પગ પકડી એકદમ ગદગદ થતા બોલવા માંડ્યા કે જોગી મહારાજ, આ ઉંમરે તમે આ કામ કઈ રીતે કરી શકો છો? મને સમજાતું નથી તમે કઈ રીતે આ કામ કરો છો. અને પછી એકદમ ગદગદ થઈને પોતે બોલ્યા કે જોગી મહારાજ, તમે કોણ છો મને કહો? તમે સ્વયં સ્વામિનારાયણ ભગવાન છો કે શું? આ કોણ બોલે છે? જૂના મંદિરનો પીઢ હરિભગત જે વર્ષો સુધી ટ્રસ્ટી તરીકે રહેલો છે, એ એમ બોલે છે કે તમે સ્વયં સ્વામિનારાયણ ભગવાન છો કે શું? યોગીજી મહારાજ તો એકદમ હાથ જોડી કે ના 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 ના, અમે તો દાસ છીએ, અમે તો વાસણ ઉટકનારા છીએ, અમને કાંઈ આવડે નહીં, આ તો ગાડા હેઠે કૂતરું હાલ્યું જાય. શાસ્ત્રીજી મહારાજના પ્રતાપથી બધું થાય છે, આપણાથી શેક્યો પાપડ ભાંગે નહીં. પણ પેલા છોડે જ નહીં કે ના સ્વામી, આ તો તમે અલૌકિક કામ, આવું કોઈ ન કરી શકે. તમે કહો આ કઈ રીતે તમે કામ કરો છો? બહુ જ આગ્રહ કર્યો, બહુ જ આગ્રહ કર્યો. ત્યારે યોગીજી મહારાજ બોલ્યા કે સ્વામિનારાયણ ભગવાનની શક્તિ કામ કરે છે. એમનામાં રહીને કામ કરતા હતા સ્વામિનારાયણ ભગવાન. પણ બધાને આ વસ્તુની કે અનુભૂતિ થઈ કે યોગીજી મહારાજ કંઈક જુદું તત્વ એમની અંદર રહેલું છે, એનાથી આ બધું કામ થાય છે. તો સ્થૂળ રીતે તો યોગી બાપા સાધારણ દેખાતા બધાને, પણ એમની પાસે એવી કઈ વિશેષતાઓ હતી, તો એની વાત આપણે આજે વિચારવાના છીએ. તો 3 એવી અલૌકિક વિશેષતાઓ યોગી બાપાની અંદર હતી જેના બળથી યોગીજી મહારાજે આ કામ કર્યું. આ સંપ્રદાય કોઈ આવડતથી, કોઈ સાધનથી કે પૈસાના બળે કે સત્તાના બળે નથી વધાર્યો. પણ કયા બળથી યોગીજી મહારાજે વધાર્યો છે? તો સૌથી પહેલું બળ યોગીજી મહારાજ પાસે હતું સાધુતાનું બળ. એમની સાધુતા હાડો હાડ સાધુ. યોગી બાપાને આમ દર્શન કરે અને એમની સાધુતાનો અનુભવ થતો. જયારે જુનાગઢની અંદર યોગીજી મહારાજ પોતે રહેતા હતા એ વખતે તો હજી યોગીજી મહારાજ બહુ નાની ઉંમરના ઝીણા ભગત તરીકે ત્યાં 2 વર્ષ જેટલું રહ્યા છે અને સાધુ થયા પછી 1-1.5 વર્ષ, બાકી વિચરણની અંદર વધારે રહ્યા છે. પણ આટલી 17 વર્ષની નાની ઉંમરે યોગીજી મહારાજ જયારે જુનાગઢની અંદર હતા ત્યારે જુનાગઢના મોટા ધુરંધર સદગુરુઓ
ગુણાતીતાનંદ સ્વામીનું જેમને સેવન કરેલું એવા ગુણાતીત જ્ઞાનના પ્રખર જ્યોતિર્ધરો બધા જુનાગઢની અંદર રહેતા હતા. સદગુરુ બાલ મુકુદાસ સ્વામી, સદગુરુ યોગેશ્વરદાસ સ્વામી, સદગુરુ માધવચરણદાસ સ્વામી, સદગુરુ માધવ પ્રિયદાસ સ્વામી, સદગુરુ નારાયણદાસ સ્વામી, આ બધા ઠીમે ઠીમ જેના જીવનની અંદર કોઈ ડાઘ કાઢી શકે નહીં એટલા મહાન સદગુરુ આ બધા હતા. એ બધા આ નાનકડા 17 વર્ષના યોગીજી મહારાજની સાધુતાથી પ્રભાવિત થયા હતા. જોગી મહારાજને જોગી ઉપનામે ત્યાંથી મળેલું છે. જુનાગઢના જોગી આટલી નાની ઉંમરથી બધાના લાડકા જોગી પોતે થઈ ગયા હતા. હવે ત્યાંથી એમની સાધુતાનો પ્રભાવ, એની અત્યંત નિર્મળ અને પવિત્ર બધી ભાવનાઓ. યોગીજી મહારાજ આખો દિવસ ભજન, કીર્તન, ધ્યાન, સેવા, એ સિવાય બીજી વાત નહીં. જગતની ગંધ જેમની અંદર જોવા ન મળતી. અને યોગીજી મહારાજ પોતે બધાનો ગુણ, બધાનો મહિમા સમજે, કોઈના અભાવ ગુણની વાત નહીં. એનો દ્રોહ કરી જાય, એને મારી જાય, છતાં પણ એની સેવા પોતે કરે. એનું પોતે આમ ખાનગીની અંદર પણ કોઈના દ્રોહની કે એના અવગુણની વાત યોગીજી મહારાજના મુખમાંથી નીકળે નહીં. આવી આમ અલૌકિક પ્રતિભા યોગીજી મહારાજની સાધુતાની હતી ને, એ બધાના હૃદયમાં છવાઈ ગઈ હતી. અહીં આવ્યા જયારે શાસ્ત્રીજી મહારાજ પાસે, અને ત્યારે મોટા મોટા પહેલા તો નિર્ગુણદાસ સ્વામી જેવા અને મહાપુરુષદાસ સ્વામી, આ બધા ભગતજી મહારાજના શિષ્ય હતા. અને ભગતજી મહારાજ અને જાગા સ્વામીની સાધુતા જેમણે જોઈ હતી, એ બધા જોગી મહારાજની સાધુતાથી પ્રભાવિત થયા છે. નિર્ગુણદાસ સ્વામી આફ્રિકાના હરિભક્તોને લખ્યું છે કે તમે જે ઉપમાઓ લખી છે એ બધી મને લાગુ નથી પડતી, એવી સાધુતા વાળા તો જોગી મહારાજ છે. હજી ગુરુ પદે તો શાસ્ત્રીજી મહારાજ બેઠા છે, અને છતાંય નિર્ગુણદાસ સ્વામી યોગીજી મહારાજની પ્રશંસાના વખાણ કરે છે કે આવા પુરુષ આપણા સંપ્રદાયને પ્રાપ્ત થયા એ આપણા બહુ મોટા અહોભાગ્ય છે. એવું કુબેરભાઈ ઉપરના પત્રમાં નિર્ગુણદાસ સ્વામી પોતે લખે છે. તો મોટા મોટા એમની સાધુતાથી પ્રભાવિત થયા. જૂના સંપ્રદાયના મોટા સદગુરુઓ શ્વેત વૈકુંઠદાસ શાસ્ત્રી હતા વડતાલના, એ પોતે કહેતા હતા કે યોગીજી મહારાજમાં રહીને તો સ્વયં સ્વામિનારાયણ ભગવાન કામ કરે છે. સારંગપુરની અંદર આચાર્ય આનંદ પ્રસાદજી મહારાજ પધાર્યા હતા, વડતાલના આચાર્ય. એ એમના આચાર્યનો એક બંગલો હતો, ત્યાં પોતે રહેતા હતા. એ વખતે યોગીજી મહારાજ ત્યાં સારંગપુર આવ્યા, અને એમને ખબર પડી કે આચાર્ય મહારાજ છે. યોગીજી મહારાજ કે ચાલો આપણે આચાર્ય મહારાજને મળવા માટે એમના દર્શને જઈએ. અને જયારે પોતે એમને મળવા માટે ગયા, યોગીજી મહારાજ તો પોતે દંડવત કરતા હતા. આનંદ પ્રસાદજી એમને રોક્યા અને પછી એમને આદરથી બેસાડ્યા. અને પછી આ આનંદ પ્રસાદજી મહારાજ પોતે ઉત્તર હિન્દુસ્તાન વધારે રહ્યા હતા, એટલે હિન્દી વધારે ફાવતું તેમનું બોલવાનું, ગુજરાતી ઓછું ફાવતું. એટલે એમણે યોગીજી મહારાજને એ વખતે શું કહ્યું કે એકદમ ગદગદ થઈને પોતે બોલ્યા કે જોગી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ આજ આપકે પાસ હૈ, ભગવાન સ્વામિનારાયણ આજ આપકે પાસ હૈ, હમ પર કૃપા દ્રષ્ટિ રખના. આવું એક સંપ્રદાયના આચાર્ય બોલે છે, જે પોતે આમ તો જોઈએ કે આમ હામું જોવા માટે તૈયાર ન થાય, આમ વિમુખ જેને કહેતા હોય, બંડિયા કહેતા હોય, પણ યોગીજી માની સાધુતા એવી કે બોલાય છે એમના હૃદયથી, જેના વેરી ઘાવ વખાણે. અમદાવાદના આચાર્ય મહારાજ દેવેન્દ્ર પ્રસાદજી, એમના દીકરા એમના લાલજી બીમાર હતા, અને એ વખતે યોગીજી મહારાજને ખબર પડી. યોગી બાપા કે ચલો આપણે એમને મળવા માટે, એમને લાલજીને મળવા માટે જઈએ. એ વખતે આગળથી આપણે એક હરિભક્ત હતા જયંતિભાઈ કોઠારી, એમને કીધું તમે આગળ જઈને વ્યવસ્થા કરો અને વાત કરો કે આવી રીતે જોગી મહારાજ આવે છે. એને વ્યવસ્થા કરવા માટે ગયા, અને ત્યાં બેઠા આચાર્ય મહારાજને ઘરે પહોંચ્યા ત્યારે એ વખતે જૂના સંપ્રદાયના કેટલાક પીઢ અને જૂના હરિભક્તો, બધા અગ્રણી હરિભક્તો ત્યાં આગળ બેઠા હતા. એમાં એક ભોગીલાલ ત્રિવેદી કરીને બેઠા હતા, જે એ વખતે અખિલ ભારતના ટ્રાફિકના સુપ્રિન્ટેન્ડન્ટ હતા, બહુ મોટી પોસ્ટ ઉપર હતા. હવે એ પોતે ત્યાં બેઠા હતા, અને એમને ખબર પડી કે યોગીજી મહારાજ આવે છે. ત્યારે આચાર્ય મહારાજના મોઢે એ યોગીજી મહારાજની સાધુતાના વખાણ કરે છે. આ જૂના સંપ્રદાયના ભક્ત એ આચાર્ય મહારાજને કહે છે કે મહારાજ, આ જોગી મહારાજ જુદા સંત છે. મેં ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે ને મેં ઘણી વખત વાંચી છે, પણ યોગીજી મહારાજ જયારે સ્વામીની વાતો બોલતા હોય અને એ વખતે જે અલૌકિક આનંદ આવે છે એ કંઈક જુદા પ્રકારનો છે. એમાં કંઈક જુદો અનુભવ મને થાય છે. એ વખતે આચાર્ય દેવેન્દ્ર પ્રસાદજી પોતે બોલે છે કે તમારી વાત બિલકુલ સાચી છે, યોગીજી મહારાજ નિર્દોષ સંત છે. એ એવા નિર્દોષ સંત છે કે એની વાણીમાં અને એના વર્તનની અંદર એકતા જોવા મળે છે. તો આવો તો પ્રભાવ જૂના સંપ્રદાયના આચાર્ય ઉપર યોગીજી મહારાજની સાધુતાનો પડ્યો તો દુશ્મનો પણ જેને અહિત કર્યું હોય, યોગીજી મહારાજને મારી નાખવા સુધીના પ્રયત્ન કર્યા હોય, એ બધા યોગીજી મહારાજની સાધુતા આગળ નમી પડ્યા છે. તો એક તો એમની પાસે મહાન બળ હતું એમની સાધુતાનું. બીજું યોગીજી મહારાજની અંદર હમણાં એક સાધુતાનો એક પ્રસંગ, હમણાં આપણા સંતો અમદાવાદની અંદર એક ભાઈને ત્યાં પધરામણીએ જવાનું હતું,
એ કોઈક મોટા સરકારી ઓફિસર હતા, એમને ત્યાં જવાનું હતું. હવે બન્યું એવું કે કંઈક એડ્રેસની અંદર ભૂલ થઈ ગઈ અને એને બદલે બીજા કોકને ઘરે પહોંચી ગયા. હવે એ પણ પોતે સરકારની અંદર બહુ જ ઊંચી પોસ્ટ ઉપર અધિકારી પોતે છે, એમને ત્યાં પહોંચ્યા અને હવે બારણું ખોલીને પછી ખબર પડી આ તો ખોટા ઘરે આપણે આવી ગયા. એટલે સંતોએ કીધું કે માફ કરજો, અમારે તો બીજે જવાનું છે. પણ પેલા ભાઈ હતા એ પોતે એમને કીધું કે સંતો આવ્યા છો તો મારે ઘરે પગલા કરો, એમ કરીને એને આગ્રહપૂર્વક પોતાના ઘરની અંદર લઈ ગયા અને બેઠા. અને પછી એમને ખબર પડી કે આ સંતો તો BAPS ના છે. અને એમાં એમને પછી વાત કરી કે તમે યોગીજી મહારાજના સાધુ કહેવાઓ ને. સ્વામીના તો દર્શન એમણે કર્યા નહોતા, પણ યોગીજી મહારાજના કર્યા હતા. એ કે હા યોગીજી મહારાજના. ત્યારે એમણે કીધું મેં યોગીજી મહારાજના દર્શન એક વાર કર્યા હતા. હવે એક વારના દર્શનથી પોતે કેવા પ્રભાવિત થયાની વાત કરે છે કે યોગીજી મહારાજ પોતે એવા સંત હતા, વાત કરતા કરતા પોતે યોગી બાપાની સ્મૃતિમાં ખોવાઈ ગયા. એ કહે છે કે યોગી બાપા એવા સંત હતા, ભગવાનમાં ખોવાઈ ગયેલો પુરુષ. અને ભગવાનમાં કેવા ખોવાઈ ગયેલા કે આ વિશ્વની 6 અબજની વસ્તી ભેગી થઈ અને યોગીજી મહારાજને ભગવાનમાંથી કાઢવાનો પ્રયત્ન કરે ને તો એ ભગવાનમાંથી નીકળે નહીં, એવા યોગીજી મહારાજ હતા. એક વખતના દર્શનમાં યોગીજી મહારાજની સાધુતાથી લોકો આવા પ્રભાવિત થઈ જતા. તો એવી અલૌકિક યોગી બાપાની સાધુતાની પ્રતિભા, એ એમનું મોટામાં મોટું બળ હતું. બીજું એમનું બળ હતું યોગીજી મહારાજનું, એ કયું હતું? તો એમનો નિર્મળ પ્રેમ. યોગી બાપા એવી હેતની ગંગા વહાવે, હેત તો કરે છે એવું અનંત જનની જેવું, એક બે નહીં, અનંત જનની જેવું હેત યોગી બાપા વહાવે. સામે ગમે એવો હોય, સાધારણ હોય, ગરીબ હોય, આમ આપણને એવું લાગે કે આમ થાથા થાબડા જેવો હોય, પણ યોગી બાપા તો અત્યંત પ્રેમથી એને નવડાવી દેતા. આવો અનુભવ હરિભક્તો કરતા, યુવકો કરતા, બાળકો કરતા, પરોક્ષના લોકો કરતા. અને એમના હેતની અંદર જે પેલા મુક્તાનંદ બાબા જેવા સંત બોલી ગયા કે યોગી બાપા એટલે પ્રેમ સે પકા હુઆ પુરુષ. આ શબ્દ એમની અનુભવમાંથી આવેલો છે કે પ્રેમ સે પકા હુઆ પુરુષ, આમ પાકી ગયેલો. એટલો બધો યોગી બાપાનો રસ બસ થયેલો એમનો સ્નેહ જે આવે એ એની અંદર ખોવાઈ જતા. યોગી બાપાનું પેલું કીર્તન બન્યું છે કે પેલા યોગીજી મહારાજ કે હૈયાના હેત ન ભૂલાય યોગી તારા, હૈયાના હેત ના ભૂલાય. જેને યોગી બાપાનો ધબ્બો ખાધો હોય કે કાનમાં આંગળીઓ ફેરવી હોય કે પછી આમ યોગી બાપા હરિભક્તો આવ્યા હોય ગોંડલની અંદર, એટલો બધો પ્રેમ કરે. જયારે નીકળવાના હોય ને યોગી બાપા કે ગુરુ એક દિવસ રોકાઈ જાઓ, તે બાપા મારા ટાઈમ છે. ના ના, મારા ગળાના સમ રોકાઈ જાઓ. આડા શું તમે નહીં જવા દઈએ, આડા હોઈ જાશું એમ કરીને યોગી બાપા આગ્રહ કરીને 1 દિવસ રોકે, 2 દિવસ રોકે. પણ હરિભક્ત જોગી બાપાને એવું કે કેમ કરીને હરિભક્ત વધારે રહે, આપણને વધારે સેવા મળે. રાતના જાગીને હરિભક્તની સેવા કરે. પેલા અડવાળના અગરસંગ બાપુ આવેલા, હવે એમની સાથેનો પૌત્ર હતો બળવંત સંઘ, આ 7-8 વર્ષનો છોકરો. અને અડધી રાત્રે ચોમાસાના દિવસો હતા અને સભા મંડપની અંદર એ વખતે બધા હરિભક્તો સુઈ જતા હશે. યોગી બાપા સેવા પતાવી રાતના 12:30 વાગે સુવા માટે આવ્યા અને એ વખતે પેલો બળવંત સંઘ પથારીમાં બેઠો થયો અને એમના દાદાને જગાડવા જતો હતો. યોગી બાપા કે કેમ ગુરુ શું થયું? એ કે મારે અત્યારે દિશાએ જવું છે. તો યોગી બાપાએ કીધું કે એમાં દાદાને જગાડવાની શું જરૂર છે, ચાલો અમે તમને લઈ જઈએ. રાતના 12:30 વાગે યોગીજી મહારાજે બાળકની વ્યવસ્થા વરસાદની અંદર ક્યાં કરવી? યોગી બાપા કે તમે થોડી વાર ઉભા રહો. યોગી બાપા ત્યાં ગયા, લીમડા નીચે બધી યોગી બાપાએ જોયું કઈ વરસાદ ઓછો પડે છે, એટલે ત્યાં યોગી બાપા એક તગારાની અંદર ધૂળ ભરી અને એક તગારું ત્યાં મૂકી આવ્યા. પછી 2 ઈંટો ક્યાંકથી શોધી કાઢી, ઈંટો બેસવા માટે ત્યાં મૂકી આવ્યા. પછી પાછા આવ્યા યોગી બાપા અને પછી એક કોથળો લઈ આવ્યા. પોતે તો પલળતા ગયા હતા, પણ આ છોકરો પલળે નહીં એટલે છોકરાને માથે કોથળો ઓઢાડ્યો અને પછી એક લોટો લઈ આવ્યા. એ ભરીને એને આપ્યો કે જાઓ હવે ત્યાં જઈ આવો. અને પાછા રાહ જોઈને ઉભા રહ્યા. પેલો છોકરો આવ્યો એટલે યોગી બાપાએ પાછા એમને હાથ ધોવડાવ્યા અને હાથ ધોવડાવી એના પગ ધોવડાવી અને યોગી બાપા કે જાઓ હવે તમે સુઈ જાઓ એમ કરીને સુવડાવી દીધા. અને પછી યોગી બાપા પેલું તગારું લઈ અને ઉકરડાની અંદર નાખવા માટે ગયા. એ સાફ કરી એને ઉટકી એને મૂકી યોગી બાપા રાતના 1:30 વાગે નાયા અને નાહીને પછી યોગી બાપા સંતોષ હતો, એક બાળકની સેવા મારાથી થઈ શકી. કેવો પ્રેમ! માં પણ ન કરી શકે ને એવું વાલ યોગી બાપા હરિભક્તના છોકરાઓને કરતા. એમના માટે આમ કંઈક કરી નાખું એવું. બપોરે યોગી બાપા રાહ જોતા હોય, ટ્રેન આવે ને 1:30 વાગે ત્યારે યોગી બાપા રાહ જોવે કે આજે હરિભક્તો આવશે અને અમને એની સેવા મળશે. તો રાહ જોઈને ઉભા રહે. અને જો એ વખતે એવું થાય કે ટ્રેનમાં કોઈ હરિભક્ત ન આવે ને યોગી બાપા ઉદાસ થઈ જાય, આજે કોઈ હરિભક્ત આવ્યા નહીં, આપણને કે સારું આજ આરામ મળશે, રોજ હાળા કોકને કોક આવીને ટપકે છે, આજે નિરાત. પણ એ વખતે એમને તો એવું કે કેમ કરીને આપણે હરિભક્તોની સેવા કરીએ. આ એમનો પ્રેમ હતો. રાત્રે ઉઠીને હરિભક્તોનું ધ્યાન રાખે, ઉઠીને યુવકોને દંડવત કરે, યુવકોના કપડાં ધોઈ નાખે. મહિમા સહિતનો આવો પ્રેમ. અને એમાં બધા યુવકો વશ થઈ ગયા. આ વિનુભાઈ
મહંત સ્વામીની વાત આપણે સાંભળીએ છીએ કે એમને તો ઘરમાં બાપ દાદાનો સત્સંગ હતો, પણ એમને તો જરાય નહીં. એ તો પોતે ત્યાં જબલપુરની અંદર ભણતા હતા, કોન્વેન્ટ સ્કૂલની અંદર, અને ત્યાં તો એવા સંસ્કાર બધા મળ્યા હતા કે સાધુ બાવાનો તો એમને જીવમાંથી અભાવ હતો. એ યોગી બાપા ઘરે આવે તો મણિભાઈ છે એમને ઘરે પધરામણી કરાવે એમના પિતાશ્રી, અને ખબર પડે યોગીજી મહારાજ આવે છે તો મહંત સ્વામી કે અમારા ઘરને 2 દરવાજા, તે 2 દાદરા હતા, તે આગળના દાદરેથી યોગીજી મહારાજ ચડતા હોય ખબર પડે, પાછળના દાદરાથી વિનુભાઈ ઉતરી જાય, દર વખતે છટકી જાય. હવે એમાં એક વખત એવું થયું, ખબર પડી કે યોગીજી મહારાજ આવે છે, એટલે વિનુભાઈ તરત પાછળનો દાદરો લઈ અને નીચે ઉતરવા જતા હતા, પણ બને યોગીજી મહારાજ પાછળના દાદરેથી ચડ્યા ઉપર, અને રસ્તામાં ભટકાઈ ગયા. હાથ પકડ્યો કે હાલો ગુરુ ક્યાં જાઓ છો એમ કરીને ઉપર લઈ આવ્યા. હવે તો આવવું જ પડે ઉપર, અને આવીને અમે બેહાડ્યા, અને ત્યાં બેઠા પછી હવે એમને થયું કે અહીં ક્યાં ફસાડા આપણે, એટલે એમને બધા તોફાન ચાલુ કર્યા. પેલી આરતી કરી તો ફૂંક મારીને આરતી ઓલવી નાખી. આ હામે યોગી બાપાની નજર સામે આવી ઉદ્ધતાઈ કરે, આપણને આમ ગુસ્સો ચડે કે નહીં, પણ યોગી બાપા એક શબ્દ બધું જોવે, ખબર પડે, પછી પેલું કંઠી પહેરાવી કંઠી તોડી નાખી, એમની નજર સામે કંઠી તોડી નાખી. અને જયારે પેલું આમ ઠાકોરજી હતા અને બીજી વાતો ચાલતી હતી કઈ, તો બેઠા બેઠા શું કરે, પેલી કાંકરી લઈને ઠાકોરજીનો મુગટ પાડવા પ્રયત્ન કરે, હરિકૃષ્ણ મહારાજનો. હવે આટલું બધું કરે પછી ગુસ્સો ચડે કે ના ચડે? યોગી બાપા બધું જોયું, એક શબ્દ બોલ્યા નહીં. ત્યાંથી નીકળી ગયા. અને બીજે દિવસે યોગીજી મહારાજ આણંદથી નીકળવાના હતા, અને એ વખતે એક તળાવની સામે, ગોયા તળાવ છે ને એની બાળ ઉપર ત્યાં વિનુભાઈ બેઠા હતા. યોગી બાપાએ દૂરથી જોયા, એમને નજીક બોલાવ્યા કે અહીંયા આવો. એ વખતે વિનુભાઈ થયું કે માર્યા, આ સાધુ છે ને આપણની પાસે પોટલા હવે ઉચકાવશે. પણ નજીક આવ્યા અને એ વખતે યોગી બાપા એકદમ હાથ જોડી એકદમ પ્રેમથી ગદગદ ભાવે એટલું બોલ્યા કે વિનુભાઈ, અમારી કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, લ્યો અમે હવે જઈએ છીએ. પણ આ શબ્દોની અંદર જે નિર્મળતા હતી, જે પ્રેમ હતો, તે નિર્દંભપણું હતું, અને અંતરનો ભાવ હતો ને, વિનુભાઈ ઘાયલ થઈ ગયા. મહંત સ્વામી પોતે કહેતા કે મને નાનપણથી આવો સાયકોલોજીનો અભ્યાસ હતો, એટલે સામેવાળી વ્યક્તિના મનોભાવને પારખવાનું, એને માપવાનો મને અભ્યાસ હતો. પણ યોગી બાપા આ શબ્દો જે બોલ્યા ને, એ એટલા બધા એનાથી ઘાયલ થઈ ગયા, 5 કલાક સુધી એક હું બેસી જ રહ્યો એક જગ્યાએ, મને કઈ સૂઝે જ નહીં. થયું કે કેવા પુરુષ કહેવાય, સમજી જ ન શકી એ કક્ષાનો આ પુરુષનો નિર્મળ પ્રેમ છે. અને એક પ્રસંગથી વિનુભાઈ કાયમ માટે યોગી બાપાના થઈ ગયા. આ એમનો સ્નેહ કે શું કરી નાખીએ આપણે યોગી બાપા માટે, એવું બધાને થઈ જતું એમના નિર્મળ પ્રેમથી. ત્યાં યોગી બાપા ત્યાં જુનાગઢ ગયા હતા, અને એની અંદર એ વખતે યુવકો બધા ભેગા હતા. સવારમાં હરિભક્તને ઘરે ઉતારો હોય અને આખો સંઘ ભેગો હોય, બધાને આમ નાવા ધોવાનું તડામાર ચાલતી હોય, એટલે હવારમાં શું હોય કે બધાને મોડું થાય તૈયાર થવામાં. એમાં પાછું તરત નીકળીને પધરામણી અને બધું પ્રસાદી સ્થાનોમાં દર્શને જવાનું હતું. એટલે બધા યુવકો તૈયાર થવામાં ઉતાવળમાં શું થાય, અમુક યુવકોને નાસ્તો કરવાનો ટાઈમ રહ્યો નહીં, અને પછી તરત નીકળી ગયા બહારે. એમાં નિરંજનભાઈ ભેગા હતા. નિરંજનભાઈ એટલે સિદ્ધેશ્વર સ્વામી, એ યોગી બાપાની સાથે જ હતા. હવે બધે ફરતા ફરતા 10:30, 11 વાગ્યાનો સમય થયો, અને એ વખતે જૂના મંદિરે જતા હતા ચાલતા ચાલતા. યોગી બાપાનો હાથ નિરંજનભાઈએ પકડ્યો હતો. એમાં એક યુવક આવ્યો અને ધીમે કરી અને નિરંજનભાઈના કાનમાં આવીને કે તને ભૂખ નથી લાગી? એટલે નિરંજનભાઈએ પાછું એના કાનમાં કીધું, યોગી બાપા તો બાજુમાં હતા, એના કાનમાં કીધું કે ભૂખ તો લાગી છે, પણ અત્યારે કોણ ખાવા આપે આપણને? તે યોગી બાપા આમ જોયા કરે, એમણે જોઈ લીધું કે આ છોકરાઓ કઈક ઘૂસપૂસ કરે છે. સમજી ગયા યોગી બાપા, બોલ્યા નહીં કાંઈ. પછી જૂના મંદિરમાં ગયા, ત્યાં આગળ યોગી બાપાને તો બધા જૂના જૂના સદગુરુઓ બધા ઓળખે. તે એક મોટા સંત હતા જૂના, યોગી બાપાને પોતાના આસને લઈ ગયા, એમને બેસાડ્યા. પછી મગજનો આટલો લાડુ હતો ને, એ યોગી બાપાને આપ્યો, ઠાકોરજીનો પ્રસાદીનો. યોગી બાપાએ લાડુ લઈ લીધો. પછી કોઈને ખબર ન પડે એમ યોગી બાપાએ પોતાના ગાતરિયાના છેડે લાડુ આમ બાંધી દીધો. અને પછી બધું યોગી બાપાને બતાવ્યું, એમને બધા પ્રસાદી સ્થાનોમાં દર્શન કર્યા, અને બહાર નીકળ્યા મંદિરની દરવાજાની બહાર, તરત યોગી બાપા ઉભા રહ્યા અને નિરંજનભાઈનો હાથ છોડી અને પછી પોતે પેલું ગાતરિયાનો છેડો ખોલી એમાંથી લાડુ કાઢ્યો અને પછી એમના હાથમાં આપ્યો અને કે લ્યો ગુરુ ખાઈ જાઓ, અહીં ઉભા ઉભા ખાઈ જાઓ, અત્યારે જ ખાઈ જાઓ. તે ત્યાં ઉભા ઉભા લાડુ એમને ખવડાવ્યો આખો, અને ખાઈ ગયા ને પછી એના યોગી બાપા ઉભા રહે ત્યાં સુધી અને ખાઈ લીધો ને પછી એના પેટ ઉપર હાથ ફેરી યોગી બાપા કે કેવી મજા આવી. હવે આટલું બધું હેત કરે પછી કોણ એમને વશ ન થાય? તો યોગીજી મહારાજનો આવો નિર્મળ સ્નેહ. ત્યાં મુંબઈની અંદર નારાયણભાઈ પટ્ટણી ભણતા હતા યુવક. હવે એમને વેકેશન પડે એટલે બધા યુવકોને યોગી બાપા પાસે જવાની લગની લાગી હોય, તો ઉનાળાના દિવસોમાં યોગી બાપા તો કાઠિયાવાડમાં ફરતા હોય, ત્યાંથી ટ્રેનમાં આવવાનું. યોગીજી મહારાજ અડવાળમાં બિરાજમાન હતા. નારાયણભાઈ મુંબઈથી ટ્રેનમાં આવ્યા, ત્યાં રાયકા સ્ટેશને ગાડી
ઊભી રહે. અને રાયકાથી ચાલતા ચાલતા અડવાળ જવાનું હોય. હવે બપોરે 12:30 વાગે ટ્રેનમાંથી ઉતરવાનું, ધોમ ધકતો તાપ. યોગીજી માજે 2 યુવકોને સામે લેવા માટે મોકલ્યા હતા કે નારાયણબા આવે છે, તમે લેવા માટે જાઓ. અને એ લોકો સામે લેવા માટે પાણી બાપા યોગી ભેગા મોકલે કે પાણી પીઓ પાછો પાછા. તો ત્યાંથી ઉતર્યા અને પછી ચાલતા ચાલતા રાયકાથી અડવાળ આવા સખત તાપની અંદર આવવાનું. એમાં રસ્તામાં એનો ચપ્પલ તૂટી ગયો નારાયણભાઈનું. એટલે એટલા બધા પોતે આમ તાપની અંદર ગરમીની અંદર અકળાઈ ગયા હતા, પગમાં ફોલ્લા પડી ગયા ચાલતા ચાલતા. આ બાજુ 1:30 વાગે જયારે અડવાળ પહોંચ્યા ત્યારે એ વખતે યોગી બાપા ત્યાં મંદિર જાગતા હતા અને પોતે રાહ જોતા હતા કે હમણાં નારાયણભાઈ આવશે. ત્યાં ઓસરીથી એના થાંભલાને પકડીને યોગી બાપા ઉભા હતા, હમણાં નારાયણભાઈ આવશે. અને એમાં નારાયણભાઈનો પ્રવેશ થયો મંદિરની અંદર અને યોગી બાપા એકદમ ખુશ થઈ ગયા કે ભલા ભક્ત દોહેલા મળવા દાસ, ભલા ભક્ત ભગવાનના જીવન પ્રાણ આવી ગયા. એટલું બધું હેતથી બોલા. નારાયણભાઈને એકદમ યોગી બાપા ભેટી પડ્યા અને પછી આખા શરીરે એમને બહુ પ્રેમથી બાપાએ હાથ ફેરવ્યો, એટલું બધું વહાલ કર્યું. પછી યોગી બાપા કે શરીર બહુ સુકાઈ ગયું લાગે છે. પછી પાછા કે ચિંતા કરશો નહીં, આપણે જગતની ગંધ કાઢી નાખવી છે. તો આટલો બધો સ્નેહ કરી અને યોગી બાપા બધા યુવકો, હરિભક્તો, બાળકો આખા સત્સંગને આમ હિલોળે ચડાવી દીધો. બધે બાપા 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 થવા માંડે અને કોઈને યોગી બાપા વિના ચેન પડે નહીં. એટલો બધો યોગી બાપાએ આખા સત્સંગને પોતાની મૂર્તિના આકર્ષણની અંદર લઈ લીધો હતો. તો યોગી બાપાનો એક આ નિર્મળ પ્રેમ એ જબરજસ્ત એમની તાકાત હતી. અને ત્રીજી એક મહત્વની વસ્તુ યોગી બાપામાં હતી, એ હતો એમનો અતિશય ઉત્સાહ. આ સત્સંગ વધારવાનો એટલો બધો ઉત્સાહ યોગી બાપાને, એમના સંકલ્પો બધા આમ બ્રહ્માંડ ભરાય એવા બધા યોગી બાપાના સંકલ્પો. ક્યારેય મોડી વાત નહીં. આમ ગમે એટલી બીમારી હોય તો પણ યોગી બાપા તો અડધી રાત્રે ઉત્સાહ ઉત્સાહ અને ઉત્સાહ કે મને તો એક રોટલો ખાવા મળે તો પણ ખાઈને સૂઈ રહું, પણ શાસ્ત્રીજી મહારાજની સંસ્થા વધે એના માટે દાખલો કરું. યુવકોને કે તમે પ્રાર્થના કરો, આપણે જો આમ સાજા થઈ જઈએ તો રોજના 10 ગામડા હજી આપણે ફરવા છે અને ગામડે ગામડે આ સત્સંગ કરાવો છે. આટલો બધો યોગી બાપાનો ઉત્સાહ અને સંકલ્પો કેવા. 1959ની સાલમાં યોગી બાપા પોતે નડિયાદની અંદર હતા અને સામે યુવકો બેઠા. તમે કેટલા યુવકો, 5-7 યુવકો એ વખતે બેઠા હોય, પણ યોગી બાપાના સંકલ્પો કેવા. બધા યોગી બાપા કે યુવકોને કે યુવકો એવો સંકલ્પ કરો કે આખું બ્રહ્માંડ અક્ષર પુરુષોત્તમનું ભજન કરતું થાય, માયા નીકળી જાય, બધાને મહારાજના સ્વરૂપનું જ્ઞાન થાય, મોક્ષ માર્ગે ચાલે, આખા દેશમાં ગુણાતીત જ્ઞાન પ્રવર્તે, યુવકો દ્વારા આફ્રિકા, લંડન, જર્મની જાગૃત થાય. પછી યોગી બાપા કે યુવકો ઇંગ્લિશમાં અને ઉર્દુમાં વાત કરે એવા યુવકો તૈયાર થાય. ઇંગ્લિશમાં તો સમજ્યા, પણ બાપા કે ઉર્દુમાં વાત કરે એવા યુવકો તૈયાર થાય. બાપાને જાપાને રંગી દેવું, જર્મની રંગી દેવું, બધાને રંગી દેવા. આટલા ઉચ્ચ કક્ષાના યોગી બાપાના સંકલ્પ. એક વખત તો યુવકોને કે બાપા કે બધા યુવકો તમે બધા ભણી ગણીને તૈયાર થઈ જાઓ, આપણે છે ને આખા બ્રહ્માંડને નિર્દોષ કરી મૂકવું છે. સત્સંગી કરવાની વાત નહીં, આપણે આખા બ્રહ્માંડને નિર્દોષ કરી મૂકવો છે. આટલા ઉચ્ચ કક્ષાના યોગી બાપાના સંકલ્પો કે બધાને ભ્રમરૂપ કરી દેવા છે, કાંઈ માયા રહેવા દેવી નથી, માયાનો લોચો કાઢી નાખવો છે. આટલા ઉચ્ચ કક્ષાના યોગી બાપાના સંકલ્પો. યુવકોને બધાને ટ્રેનિંગ આપે, અંગ્રેજી બોલવાની ટ્રેનિંગ આપે, એમાં પાછા બધાને પ્રશ્નોત્તર કરાવે, તમે પ્રશ્નોત્તર કરો, બધા અંદર બોલો. બધા યુવકોને તૈયાર કરે કે તમે છે ને બધા ઉપવાસ કરતા થાવ. બધા યુવકોને એમાં પાછા તૈયાર કરે કે હવે આ કરો. અને એની અંદર YYUC યોગી યુવક ઉપવાસ કોલેજ, રોજ 5 જણને પાછા ઉપવાસ આપવાના, એ બધી ટ્રેનિંગ ચાલે. અને એની અંદર પાછા હવે કોલેજના યુવકો કોઈ દાડો ઉપવાસ ન કરાવે, બાપા થાકે નહીં, એને વાત કર્યા જ કરે અને એમાં એમને રહેવાય નહીં. તે પછી ઇંગ્લિશ શીખવાનું ભેગું ચાલતા. આપણે પૂજ્ય સત્યપ્રકાશ સ્વામી છે ને અહીંયા પિનાકીન ભગત, તો યોગી બાપા કે તમે અમને ઇંગ્લિશ શીખવાડતા નથી, અમે કેટલી વાર તમને કીધું પણ તમે ઇંગ્લિશ શીખવાડતા નથી, અમારે ઇંગ્લિશ શીખવું છે. યોગી બાપા કે તે પિનાકીનભાઈ નવરાવતા કીધું બાપા તમને આજે ઇંગ્લિશ શીખવાડીએ. બાપા કે બોલો શું પાઠ આપો અમને. તેમને કીધું કે બાપા તમારે છે ને તમે બધાને ઉપવાસ આપો છો ને કે કાલે ઉપવાસ એવું બધાને કહો છો ને, તો હવે છે ને તમારે ઇંગ્લિશમાં બોલવાનું કે ટુમોરો ફાસ્ટ, આવું બોલવાનું. એટલે યોગી બાપાએ ગોખ્યું હમ બરાબર નાતા ટુમોરો ફાસ્ટ 5-7 વખત બરાબર ગોખી નાખ્યું અને તૈયાર થઈ ગયું. પછી એનો પ્રયોગ તો કરવો પડે ને, એમના ઉપર જ પ્રયોગ ધબ્બો મારે કે ટુમોરો ફાસ્ટ એમને જ આપ્યો. પછી તો જે મળે ને નવો પાઠ શીખ્યા એટલે રોજ તો 5 જણને આપતા હતા, પણ આજ તો વધી ગયા, જે હાથમાં આવે ને ટુમોરો ફાસ્ટ બધાને ઉપવાસ આપી દીધો. એટલે એ વખતે પેલા સત્યપ્રકાશ સ્વામી પિનાકીનભાઈ કે સ્વામી હવે છે ને તમે બીજો પાઠ આપો, તમે છે ને હવે મને એમ કહો કે ટુમોરો બ્રેકફાસ્ટ, એવું તમે મને કહો.
તો કે એવું ખોટું ખોટું નહીં શીખવાડો, પેલા શીખવાડ્યું બરાબર છે. તો યોગી બાપા આટલા બધા હેત પણ કરતા જાય, નિયમ ધર્મ પડાવતા જાય, ઉપવાસ કરાવતા જાય અને સત્સંગની અંદર બધાને આગળ લેતા જાય. ઉત્સાહ એમનો ક્યારેય મોળો ના પડે. અને કેટલા મોટા મોટા સંકલ્પો. 1990-70 સાલમાં બાપા લંડનની અંદર હતા ત્યારે ઇસ્લિંગ્ટન મંદિર તો બહુ નાનું એવું અને આપણો નાનો સત્સંગ, પણ યોગી બાપા ત્યાં એ વખતે વાત શું કરી કે અહીં એટલો બધો સત્સંગ વધશે કઈ માણસ માશે નહીં. અનુભવ કર્યો આ વખતે. આટલું મોટું મંદિર થયા પછી સ્વામીશ્રી હમણાં ગયા હતા, મંદિર, હવેલી, ગ્રાઉન્ડ બધું ચિક્કાર. ના પાડવી પડી આ વખતે હરિભક્તોને બધાને પાછા વળો, ના પાડી પડી નીકળી જાઓ. એટલું બધું આ વખતે લંડનની અંદર સ્વામીશ્રી ગયા. સ્વામી યોગી બાપા એ વખતે બોલેલા 70ની સાલમાં, અહીં માણસ માશે નહીં. 2 વર્ષ પછી અમે 10 સંતોને મોકલીશું અને અહીંથી અમેરિકા બધા ઉપડશે. ગામો ગામ અક્ષર પુરુષોત્તમનો પ્રચાર કરવો એવી શ્રીજી મહારાજની આજ્ઞા છે. બ્રહ્માંડ આખું સ્વામિનારાયણનું ભજન કરશે. મોટા પુરુષના વચનો ખાલી ન જાય. આખા બ્રહ્માંડમાં અમેરિકા આવી ગયું કે નહીં, ઇંગ્લેન્ડ આવી ગયું કે નહીં, જાપાન આવી ગયું કે નહીં, બધું આવી ગયું. 14 લોકનું બ્રહ્માંડ સ્વામિનારાયણનું ભજન કરશે. આ યોગી બાપાના સંકલ્પો છે. 1968ની સાલમાં ગોંડલમાં હતા. ગોંડલ વિદ્યા મંદિરના નાના નાના બાળકો, સ્કૂલના બધા. યોગી બાપાએ એ બાળકો પાસે પોતાના સંકલ્પો કીધા. યોગી બાપા કે આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવાનો છે. આ બાળકોને કહે છે આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવાનો છે. હવે આખા બ્રહ્માંડમાં સત્સંગ કરાવવાનો હોય તો યોગી બાપા કે કેટલા સાધુ જોઈએ, કેટલા નોકરો જોઈએ, કેટલા મહેતાજી જોઈએ, કેટલી સમિતિઓ સ્થાપવી જોઈએ. આ બધું યોગી બાપા આયોજન કરવા માંડ્યા. અને પછી કે આખા બ્રહ્માંડમાં અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન ફેલાવવું, 1 લાખ સંતો જોઈએ. આ યોગીજી મહારાજનો સંકલ્પ. 700ની વાત તો આપણે સાંભળી છે, પણ અહીં શું કીધું કે 1 લાખ સાધુ જોઈએ. મોટા પુરુષ બોલે એ ખોટું ન થાય. સત્પુરુષ વાક્યમ ન ચલંતી. ગામો ગામ ફરીને, કથા વાર્તા કરીને, સુખ દુઃખ વેઠીને, માન અપમાન વેઠીને આપણે સત્સંગ કરાવવો છે. આટલા ભવ્ય યોગીજી મહારાજના સંકલ્પો. હવે એની સામે શું હતું પાછું? સંકલ્પો ઊંચા યોગી બાપાના, ઉત્સાહ ખૂબ. એની સામે હરિભક્તો તો પાછા એટલો ઉત્સાહવાળા હોય નહીં, ઠંડા હોય. એમનું લોઢું બહુ તપેલું અને આપણું લોઢું હાવ ઠંડુ, બરફમાં પડેલું. કેવી રીતે હાંધો જામે? પણ યોગી બાપા ભલે સામે કોઈ ઉત્સાહ ન બતાવે, એમનો ઉત્સાહ મોડો પડે નહીં. 1940ની સાલમાં બાપા ત્યાં મુંબઈની અંદર ભુલેશ્વરમાં હતા. પહેલી વખત યોગીજી મહારાજે રવિ સભાનો આદેશ એ વખતે આપેલો. શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા એના 11 વર્ષ પહેલા ત્યાં મુંબઈની અંદર યોગીજી મહારાજે આ ઉપાડ કર્યો કે આપણે ગામડે ગામડે રવિ સભા કરવી, સત્સંગ મંડળો ચલાવવા, સત્સંગ સભાને વચનામૃત વાતો બોલવી, ધૂન બોલવી, પત્રિકાઓ ગામડે ગામડે મોકલવી. એવું યોગીજી મહારાજ એ વખતે 40ની સાલમાં સંકલ્પ કરેલો. પણ આપણે કઈ થોડા તરત આદેશ માની એવા છીએ તો કઈ એટલો બધો કે આદેશ કોઈ ઝીલેલો નહીં. યોગી બાપા પાછા થાકે નહીં. ફરી વાર 17 વખત યોગી બાપા મંડળો સ્થાપે, તૂટી જાય ને પાછા સ્થાપે, તૂટી જાય ને પાછા સ્થાપે. એમનો ઉત્સાહ ક્યારે ઓછો પડે નહીં. ત્યાં મુંબઈથી યોગી બાપા ટ્રેનની અંદર અટલાદરા આવતા હતા. રસ્તામાં સુરત સ્ટેશન આવ્યું. 1951ની સાલનો આ પ્રસંગ છે. તો રસ્તામાં સુરતમાં પેલા મહેન્દ્રભાઈ ત્યાંના આપણે હરિભક્ત છે, એ યોગી બાપાના દર્શન માટે આવ્યા. મહેન્દ્રભાઈ મગનભાઈ પટેલ. તો યોગી બાપાએ પોતે એમને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે ગુરુ રવિ સભાનું કેમ છે? એટલે એમને તો જે ઉકળાટ ભેગો થયો હતો ને 6 મહિનાનો બધો ખાલી કર્યો. એ કે જવા દો ને બાપા, કોઈને ભગવાન ભજવા નથી અને કોઈ આવતા નથી, અમે તો કઈ કઈને થાકી ગયા અને હવે તો 3 જ માણસો આવે છે, 4થો માણસ રવિ સભાની અંદર આવતો નથી. એટલે હવે તો નક્કી કર્યું છે આ છેલ્લા રવિવારે અમે રવિ સભા કરી લીધી, આવતા રવિવારથી સભા બંધ. એવું યોગીજી મહારાજ પાસે નિર્ણય જાહેર કરી દીધો. યોગી બાપા કે કેટલા આવે છે? એ કે બાપા 3 જ માણસો આવે છે. યોગી કે ઓહો 3 માણસો આવે છે? 3 શું, એકેય નો આવે ને તોય રવિ સભા કરવી. આપણે થાંભલાને રવિ સભા કરવી, થાંભલાને કથા કરવી. અને પછી યોગી બાપા કે નિયમ લો. કે શું નિયમ? કે રવિ સભા બંધ ન કરવી, બંધ કરવાનો સંકલ્પ ન કરવો એવો નિયમ લો. એમ કરીને એમને નિયમ આપ્યો. બાપાએ ઉત્સાહ પ્રેરીને, ધક્કા મારીને, આમ ચડાવીને બધાને આગળ કર્યા. આજે સુરતનો સત્સંગ તમે જઈને જુઓ, 5000 માણસ, 7000 માણસ, બાપા હોય ત્યારે 15000 માણસ. રવિ સભાની અંદર જે દેખાય છે 3 નહોતા આવતા, એમાંથી આટલે સુધી પહોંચ્યું છે એના મૂળની અંદર યોગી બાપાનો આટલો બધો ઉત્સાહ. ચાલુ મંડ્યા ને મંડ્યા રહ્યા, એનું રિઝલ્ટ આજે આપણને આટલું બધું દેખાય છે. ગોંડલથી 1953માં યોગી બાપાએ પત્ર લખ્યો પ્રકાશમાં, વટ હુકમ નંબર 1.
શું વટુકામ નંબર 1? રવિ સભાની અંદર જવું, શીર સાટે આ આજ્ઞા પાળવી, એવું યોગી બાપા ત્યાં આગળ લખ્યું હતું. એક નવી પ્રણાલિકા હતી સંપ્રદાયની અંદર સ્થાપવી, બધાને અઘરી પડે, પણ યોગીજી મહારાજના ઉત્સાહથી આ સંપ્રદાયની અંદર એ વસ્તુ પણ પ્રચલિત થઈ. અને બીજો એક યોગીજી મહારાજનો આપણને ઉત્સાહ દેખાય, એ હતો એમનો સાધુ કરવાનો ઉત્સાહ. 1953ની સાલમાં ગોંડલમાં અક્ષરદેરીમાં યોગી બાપા પૂજા કરતા હતા, અને વિનુભાઈ અને રમણભાઈ, વિનુભાઈ એટલે મહંત સ્વામી, રમણભાઈ એટલે ડોક્ટર સ્વામી, એ બંને અક્ષરદેરીમાં પ્રદક્ષિણા કરતા હતા. યોગી બાપાએ બંનેને પાસે બોલાવ્યા અને પછી ત્યાં બેસાડી અને એમને યોગી બાપા કે આપણે 51 યુવકોને સાધુ કરવા છે. પહેલી વખત યોગી બાપાએ પોતાનો સંકલ્પ જાહેર કર્યો કે યુવાનોને આપણે સાધુ કરવા છે. અને 61ની સાલમાં આપણે ગઢડામાં કળશ જયંતિ થાય ને, કળશ મહોત્સવ, એ વખતે આપણે આ કામ કરવું છે. એમને કીધું તમારે એમાં સાધુ થવાનું છે. પહેલી વખત શબ્દો નાખ્યા. ડોક્ટર સ્વામી કે હું તો ના જ પાડતો. જ્યારે યોગી બાપા કે ને તિલક ચાલનો કરવાની ના પાડતો, એ સાધુ થવાની હા પાડે? યોગી બાપાને તિલક ચાલનો કરવાની ના પાડે. યોગી બાપા કાગળ લખે ગુરુ તિલક ચાલનો કરજો, રમણભાઈ ના કરે. એ કે બાપા તમે કહેશો ને તો હું ઉપવાસ કરીશ, પણ તિલક ચાલનો નહીં કરું. આટલું બધું. પણ યોગી બાપા મંડ્યા રહ્યા તે તિલક ચાલનો શું, અત્યારે તો આપણે જોઈએ છે ડોક્ટર સ્વામીને ક્યાં પહોંચાડી દીધા. તો યોગી બાપાનો ઉત્સાહ એટલો બધો, એમ કરીને એમને સાધુ બધાને વાતો કર્યા જ કરે, પાછા પડે નહીં. 68ની સાલમાં એવું થયું, યોગી બાપા કલકત્તામાં હતા અને 2 પંજાબી યુવકો આવ્યા યોગી બાપા પાસે, પંજાબી. તો યોગી બાપાએ વર્તમાન ધરાવ્યા. પછી યોગી બાપા કે દારૂ માંસ ન ખાના, દારૂ માંસ ખાવાનો નહીં, લ્યો વર્તમાન લ્યો, આપકા નામ ક્યાં હે, નામ પૂછું. પછી કે એમ નિયમ લેજો હવે. અને પછી યોગી બાપા કે સાધુ બનના હે. હવે પહેલા સાધુ શું એ ખબર નહીં, પંજાબી છોકરાઓ. તે કોકે કીધું બાપા આ તો માંસ મુકતા નથી, હજી દારૂ છોડાવવાનો બાકી છે, તમે સાધુ બનવાની. યોગી બાપા કે થાયેગા, એ થાયેગા, થશે એટલે ગમે ત્યારે પણ થશે. આટલો બધો એને પણ યોગી બાપા કે રંગી નાખવા છે. 68માં મુંબઈમાં હતા ને એ વખતે સમાચાર આવ્યા કે બધા અમેરિકા બહુ જાય છે છોકરાઓ, 50,000 છોકરાઓ અમેરિકા વર્ષે જાય છે. તો યોગી બાપા કે 50,000 છોકરા અમેરિકા જાય છે, ગજનું 2 ના જાણે. યોગી બાપા કે ગજનું 2 ના જાણે તોય અમેરિકા પહોંચી જાય છે, પણ કોઈ સાધુ થતા નથી. તો યોગી બાબાને એમ કે આ 50,000 ને આપણે સાધુ કરી નાખવા. 70,000 છોકરાઓ પેલા SSC ની પરીક્ષામાં બેઠા, સમાચાર મળે યોગી બાપા કે આ બધા સાધુ થઈ જાય તો કેવું સારું. તે એમને સંકલ્પો આવા જ થયા કરે, બધાને આપણે સાધુ કરી દેવા છે. ગુણાતીતાન સ્વામીની વાતો આવે છે, સાધુના હૈયામાં ભગવાન છે તે જીવના હૈયામાં ઘાલે છે. પણ વાત કર્યા જ કરે. આણંદની અંદર બધા યુવકો બેઠા હતા. યુવકોને બધાને કે તમારે છે ને બધાને ઉપવાસ કરવાના, પછી બૈરાને અડવું નહીં, અડી જવાય તો ન્યાય લેવું, કોપીન પહેરવી, આવી બધી વાત કરી. એટલે પછી યુવકો બેઠા હતા ને એ કે બાપા વચનામૃતમાં તો એવું લખ્યું છે કે ત્યાગીની શોભા હોય ને એ ગૃહસ્થને દૂષણરૂપ કહેવાય, ગૃહસ્થને શોભા એ ત્યાગીને દૂષણ. તે તમે તો બધા ત્યાગીના નિયમો અમને કેમ આપવા માંડ્યા, અમે તો યુવકો છીએ. તે યોગી બાપા કે તમે જે પરણ્યા ના હોય ને ત્યાં સુધી ત્યાગી જ કહેવાઓ. તે એક યુવક કે બાપા હું પરણેલો છું. તો યોગી બાપા કે તમારો જીવ ત્યાગી છે, તમારે પાળવાના નિયમો. તે ભરણેલાને પણ યોગી બાપા નિયમો આપી દે, એને પણ છોડે નહીં. પણ એમને એમ હતું કે બધા કેમ કરીને ભગવાનના રંગે આ બધા રંગાય. એક વખત યોગી બાપા 55ની સાલમાં ત્યાં આફ્રિકા ગયા હતા અને એ વખતે કંપાલાના મહેન્દ્રભાઈ યોગી બાપાના દર્શન આવ્યા હતા. નાની ઉંમરના, એ વખતે એમની 15-16 વર્ષની ઉંમર. પણ યોગી બાપાએ પહેલી મુલાકાતમાં મહેન્દ્રભાઈને ધબ્બો મારીને કીધું હતું કે સાધુ બનશો ને. એટલે મહેન્દ્રભાઈ એ વખતે કીધું હા બાપા. એને ખબર જ નહીં કે શું સાધુ થવું કે કઈ નહીં, ઉંમર નાની. યોગી બાપાએ કીધું સાધુ થશો, એ કે હા બાપા થઈશ, વાત કરી દીધી. એ વખતે તો વાત પૂરી થઈ ગઈ, બાપા પાછા દેશમાં આવી ગયા. 3 વર્ષ પછી 58ની સાલમાં એ મહેન્દ્રભાઈ મુંબઈ ભણવા માટે આવ્યા અને જય હિન્દ કોલેજમાં એડમિશન લીધું એમણે. હવે વેકેશનનો સમય હતો, થોડો સમય હતો, એટલે યોગી બાપાની સાથે વિચરણની અંદર પછી જોડાયા. વિચરણની અંદર યોગીજી મહારાજે પાછું એમને યોગી મહેન્દ્રભાઈને વાત કરી કે ગુરુ તમે સાધુ થશો ને. હવે તો મોટા થઈ ગયા હતા અને હવે તો સમજણ આવી ગઈ હતી. એટલે એમણે કીધું કે ના બાપા સાધુ નહીં થાવ, ના પાડી દીધી. તો યોગી બાપા કે ગુરુ તમે એ વખતે તો હા પાડી હતી. પાછું એમને યાદ હતું કે 3 વર્ષ પહેલા હા પાડી હતી, કે તમે એ વખતે તો હા પાડી હતી. તો કે ના બાપા હવે મારે સાધુ થવું નથી. પણ યોગી બાપા છોડે. 2-4 દિવસ પછી ફરી વાર પાછી કે ગુરુ સાધુ થશો ને. પણ પેલા મહેન્દ્રભાઈ કે ના બાપા હું સાધુ નહીં થાવ. સેવા કરે, ભજન ભક્તિ બધું કરે, યોગી બાપા સમાગમનો લાભ લે. પણ જયારે યોગી બાપા કહે ને કે સાધુ થશો તો ધડ દઈને મોઢે ના પાડે કે ના બાપા હું સાધુ નહીં થાવ. દર વખતે ના પાડે. પણ યોગી બાપા કે ફરી કીધા જ રાખે. 3 મહિના સુધી વિચરણમાં ભેગા ફર્યા અને પછી મુંબઈ ગયા યોગી બાપા.
મુંબઈમાં એ વખતે કૃષ્ણબાગમાં પારાયણ ચાલતી હતી. એક બાજુ પારાયણમાં સભા ચાલુ હતી, યોગી બાપાને સ્નાન કરવા જવાનું થયું ચાલુ કથાએ. એટલે પછી બાપા ઉભા થયા. આ મહેન્દ્રભાઈ સેવાની અંદર ભેગા જતા એટલે એ પણ યોગી બાપાનો હાથ પકડીને ત્યાં લઈ ગયા. અને પછી જયારે યોગી બાપા પાછા આવ્યા અને હાથ ધોડાવ્યા અને પછી બાપાને સ્નાન કરાવવાનું હતું, તો યોગીજી માં બેઠા હતા અને મહેન્દ્રભાઈ એમને સ્નાન કરાવતા હતા. એ વખતે આમ અડધું સ્નાન પૂરું થયું ને યોગી બાપા પાછા ઉભા રહી ગયા. અને પછી મહેન્દ્રભાઈ સામું જોઈ અને એકદમ પ્રેમથી યોગી બાબા કે ગુરુ સાધુ થશો ને. એટલે હવે પછી મહેન્દ્રભાઈ થી રહેવાનું નહીં. આટલો બધો બાપાનો પ્રેમ એમને અનુભવ કરેલો અને બાપાની સાધુતા જોઈતી એટલે એમનાથી બોલાઈ ગયો કે હા બાપા હું સાધુ થઈશ. અને યોગીજીમાં જે રાજી થયા, આમ પ્રેમનો સમુદ્ર ફાટ્યો હોય ને એટલા બધા. યોગી બાપા એમનો હાથ પકડીને એકદમ પોતાની છાતીએ લગાડી દીધો, એમને નમાવી દીધા અને ધબ્બા મારવા જ માંડ્યા. મારો વાલીડો બહુ સારું સાધુ થઈ જવું છે આપણે, જગતનો સંકલ્પ કરવાની. અને એટલા બધા પ્રેમમાં નવડાવી દીધા. એ મહેન્દ્રભાઈ એટલે આપણા પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી, જેનો લાભ આપણે અત્યારે આટલો બધો લઈએ છીએ. આવા મહાન સદગુરુ આપણને પ્રાપ્ત થયા, જેમના દર્શનથી આપણને અત્યારે શાંતિ થાય છે. પણ એની અંદર યોગી બાપાનો કેટલો પ્રેમ, એમનો કેટલો ઉત્સાહ એ આપણને જોવા મળે. તો યોગી બાપાએ આ મોટો ચમત્કાર કર્યો, સત્સંગ કરાવીને. દુનિયામાં આધ્યાત્મિક વાતો કરનારા ઘણા છે, ધ્યાનની શિબિરો કરનારા ઘણા છે, મોટા મોટા લેખો લખનારા કે ગ્રંથો લખનારા ઘણા છે, પણ પરિવર્તન કરવું એ ન થાય. લાખો માણસો પારાયણમાં આવે પણ એક જણો બીડી ન છોડે, એ ન થઈ શકે. તો એ તો બધું જગતમાં ઘણું બધું થાય છે, પણ છે કોઈ ધર્મગુરુની કે કથાકારની તાકાત કે એક ડોક્ટર સ્વામી તૈયાર કરે, એક મહંત સ્વામી, એક ત્યાગ વલ્લભ સ્વામી, એક આપણે ઈશ્વરચરણ સ્વામી, એક બાલમુકુંદ સ્વામી, આપણે એક તો તૈયાર કરે. યોગી બાપાએ આટલા મહાન સદગુરુઓ જીવમાંથી જગત કાઢી અને બ્રાહ્મી સ્થિતિ કરાવી દે, આટલી મોટી ભેટ યોગી બાપાએ આપણને આપે છે. આ ચમત્કાર યોગી બાપાએ સર્જ્યો છે, દુનિયામાં બીજા કોઈ કરી શકે નહીં. એ કયો ચમત્કાર? શેનાથી એમને ચમત્કાર કર્યો? એમનો એક તો એમની સાધુતા, બીજો એમનો નિર્મળ પ્રેમ અને ત્રીજો એમનો જબરજસ્ત ઉત્સાહ. તો એ આપણને વારસામાં યોગી બાપાએ આપ્યો છે. યોગી બાપાની સ્મૃતિ કરી અને આપણે પ્રાર્થના એ કરીએ કે બાપા આવા ગુણો અમને પણ તમે આપજો અને અમે પણ આપની સેવા કરી અને આપનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ એવી કૃપા કરજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.